ખાસ કહીશ, વધારે ગર્ભ મૂકવાથી વધારે રિઝલ્ટ મળતું નથી. આ મિથ છે માર્કેટની. એવું પણ સાંભળ્યું છે કે આઈવીએફથી ઇફ યુ વોન્ટ ટ્વિન્સ ઓર ટ્રિપલેટ્સ એ પોસિબલ થઈ શકે. ટ્વિન પ્રેગ્નન્સી આ સમાજ માટે હવે લાભદાયક નથી માતા માટે, અને એઝ વેલ એઝ જે ફ્યુચરમાં એના બાળકોના વિકાસ માટે જે ફાઇનાન્શિયલ કન્ડિશન્સ અત્યારે હાલ જે ઊભી થઈ રહી છે એ પ્રમાણે પણ હું માનું છું કે સિંગલ પ્રેગ્નન્સી ઇઝ ધ એક્ઝિસ્ટિંગ ફ્યુચર. બેબી કન્સીવ કરવાની સ્ત્રી અને પુરુષ માટે આઈડિયલ ઉંમર કઈ એજમાં કરી લેવું જોઈએ? ભારતીય સ્ત્રીઓમાં એ છે 24 થી 30 વર્ષની. કેમ ભારતીય સ્ત્રી માટે 24 થી 30 તમે કહ્યું, તો બહારની સ્ત્રી માટે શું ઉંમર? આપણી સ્ત્રીઓ 5 વર્ષ વહેલી ઉંમર લાયક થાય છે કમ્પેર ટુ વેસ્ટર્ન વર્લ્ડ કરતા, બીકોઝ ઓફ ધી નેચર, ફૂડ રિસોર્સિસ, પર્સનલ હાઇજીન. પરંતુ પુરુષ માટે બ્લેસિંગ્સ છે. સર્ટેન એજ જ્યાં લિમિટ કદાચ નથી એવું કહું તો બી ચાલે. એવરેજ એજ ઓફ મેરેજ એ હવે વધતી જાય છે બીકોઝ ઓફ કરિયર ઓરિએન્ટેશન. લોકોને પોતાનું કરિયર ફોલો કરવું હોય, બીજા જે લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ્સને કારણે ફર્ટિલિટી હમણાં થોડી ઓછી થઈ ગઈ છે. ફર્ટિલિટી ઘટવાનું મેઇન કારણ છે કે રિપ્રોડક્શન માટે એજ જે નિર્ધારિત કરી છે, આપણે પહેલા વાત કરી, અને આ બધી જ વસ્તુ ધીરે ધીરે મને એવું લાગે છે કે જેમ વર્ક કલ્ચર ફિમેલમાં એ જેટલી ઇકોનોમી વધશે એમનામાં બેબી પ્લાન કરવા માટે જે પણ ટાઈમ છે એ હંમેશા લેટર તે લોકો પ્લાન કરશે, અને જેટલું લેટ પ્લાન કરશે એમાં બાયોલોજિકલ ક્લોક રાહ જોવાની નથી. આઈવીએફ ટ્રીટમેન્ટ આટલી એક્સપેન્સિવ કેમ હોય છે? કે એફોર્ડેબલ એપ્રોચ બી આમાં એક્ઝિસ્ટિંગ છે, એવું નથી કે એ કામ નહીં કરે. જ્યારે કન્ડિશન કોમ્પ્લેક્સ થઈ જાય છે ત્યારે એફોર્ડેબિલિટી કામ કરતી નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ જેને કહી શકાય, એમાં એક ઇવેન્ટ હોય છે પેરેન્ટ્સ બનવાની જે ઘડી હોય, કે જ્યારે પોતાનું સંતાન પોતાના હાથમાં આવે અને માણસનું જીવન બદલાઈ જતું હોય છે, માણસના વિચારો બદલાઈ જતા હોય છે, અને એક માણસ પોતે માણસ મટીને એક માતા કા પિતા બની જતા હોય છે, અને એક નવું જીવન શરૂ થતું હોય છે. મિત્રો, આ ખુશીની પળો વર્ષો પહેલાં લગભગ બધાના નસીબમાં હતી, પણ હમણાં થોડી અઘરી થઈ ગઈ છે. લાઇફસ્ટાઇલને કારણે, સ્ટ્રેસને કારણે, હમણાં જે આપણે ફૂડ ખાઈએ છીએ એને કારણે, અને બીજા ઘણા બધા રીઝન્સને કારણે ફર્ટિલિટી અફેક્ટ થઈ રહી છે અત્યારની જનરેશનની, અને એના વિશે આપણે આજે વાત કરવાના છીએ, ફર્ટિલિટી વિશે. મિત્રો, આઈવીએફ આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે, કાં તો કોઈ પોડકાસ્ટમાં સાંભળ્યો હશે, કાં કોઈ ન્યૂઝમાં સાંભળ્યું હશે, કાં કોઈ સેલિબ્રિટી એના વિશે વાત કરતા સાંભળ્યા હશે, પણ આપણા ઘરમાં કે આપણા નજીકના લોકોમાં કે આપણા મિત્રોમાં અગર કોઈ આઈવીએફની સેવા લેતા પણ હોય તો એના વિશે વાત કરતા તમે નહીં જોયા હોય. ખૂબ જ ઓછા લોકો એના વિશે ખુલીને વાત કરે છે. પણ આ મેડિકલ સાયન્સની એક એવી ગિફ્ટ છે આપણને કે જેનાથી ફર્ટિલિટી અફેક્ટ થયા હોવા છતાં પણ કોઈ વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે. તો આપણે આજે આઈવીએફ વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ અમીન. નોવા આઈવીએફ ખૂબ જ જાણીતું નામ છે આ ઇન્ડસ્ટ્રીમાં, એના ક્લિનિકલ ડિરેક્ટર ફોર ફર્ટિલિટી. તો આજે આપણે ઘણા બધા ડાઉટ્સ ક્લિયર કરશું, ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછીશું. આઈવીએફ શું છે, કેવી રીતે કામ કરે છે, મેડિકલ સાયન્સે કેટલું એડવાન્સમેન્ટ કર્યું છે, અને એવા ઘણા બધા મિથ્સ છે આઈવીએફને લઈને, એના વિશે વાત કરીશું. અને ખાસ કરીને આઈવીએફની અરાઉન્ડ જે ટેબુ બન્યો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો શરૂ કરીએ. ડૉક્ટર જયેશ, વેલકમ ટુ માય પોડકાસ્ટ. કેમ છો જય? મજામાં? ઓલ ગુડ. તમે કેમ છો? અમે મજામાં છીએ. ડૉક્ટર, આપણે આઈવીએફનું ડિસ્કશન જે રીતે મેં ઇન્ટ્રોડક્શનમાં પણ કહ્યું એમ કે ઇટ્સ નોટ વેરી કોમન. લોકો આના વિશે ખુલીને વાત નથી કરતા. એક્સેપ્ટન્સ છે, લોકોને ખબર છે કે અલ્ટિમેટલી અહીંયા જઈએ તો એક પ્રોબ્લેમ સોલ્વ થાય એમ છે, પણ લોકો એના વિશે વાત નથી કરતા. તો શું કામ વાત કરવી જોઈએ, અને આ પોડકાસ્ટ શું કામ જરૂરી થઈ જાય છે? એટલે જય, પહેલાં તો હું ખાસ તમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. અને મેં અત્યારે જોયું છે કે ન્યૂ જનરેશન્સ જે છે એ પોડકાસ્ટ એટલે કે દે વોન્ટ એન્ગેજિંગ ડિસ્કશન્સ એન્ડ ઇન ધ રિલેક્સિંગ મોડ. એટલે એન્ગેજ થાય, પણ ઇટ્સ નોટ બીકોઝ સિરિયસ, બહુ સિરિયસ રીતે નથી લેવા માંગતા, પણ એને ઇન્ફોર્મેશન મોડ પર લેવા માંગે છે. અને આ બધું અત્યારની ન્યૂ જનરેશન્સ આ ઇન્ફોર્મેશન જ્યારે આ લેતી હોય ત્યારે ફર્ટિલિટી ઇન્ડસ્ટ્રીમાં લાસ્ટ 20 યર્સથી કામ કર્યા પછી આજે શું ખરેખર આઈવીએફના અવેરનેસની જરૂર છે એ પ્રશ્ન મેં તમારા સ્ટુડિયોમાં આવતા પહેલાં મેં મારા પોતાની જાતને પૂછ્યો હતો કે 20 વર્ષ પછી શું આઈવીએફ ઇન્ડસ્ટ્રીમાં, અને ખાસ કરીને 45 વર્ષ થયા આજે આઈવીએફ ઇન્ડસ્ટ્રીને વર્લ્ડની અંદર, તો એમાં આઈવીએફ ઇન્ડસ્ટ્રીના અવેરનેસની જરૂર છે? હું કહું છું યસ. અને કારણ એક જ છે કે એક સોશિયલ ટેબુ આપણે જે કહીએ છીએ કે એક ઇન્ડિયા, આપણી જે હિપોક્રેસી છે
અને એ હિપોક્રેસીના લીધે આપણે જે બધું વસ્તુને છુપાવવા માંગીએ છીએ, વી સ્ટીલ નોટ વોન્ટ ટુ કન્ફર્મ. એટલે હું તમને એટલો મારો એક્સપિરિયન્સ કહું કે એ ગમે તેટલો ભણેલો ગણેલો વર્ગ હોય, ગમે તેટલો પૈસાવાળો વર્ગ હોય અને ગમે તેટલો અબાઉટ ટુ ઓપન ટુ એવરીથિંગ, પણ છતાં પણ હજુ આઈવીએફની અંદર મેં જોયું છે કે 10-8 યુગલ જ્યારે હું એમને એમ કહું ને કે તમે શું મારી સામે વિડીયોની સમક્ષ તમે તમારી જર્ની શેર કરશો, જ્યારે આ પ્રશ્નોનો જવાબ માંગવામાં આવે ને ત્યારે એવું જ થઈ જાય છે કે ના, અમે આ વસ્તુ શેર કરવા માંગતા નથી. હવે તમે વિચાર કરો કે કોઈ વસ્તુ જો શેર નહીં થાય પર્સનલ લેવલે સોસાયટીમાં, તો શેરિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોલેજ. બધાના માટે આ નોલેજ છે કે આ જર્નીમાં તમે કેવી રીતે પસાર થયા. કારણ કે કોઈ પણ જ્યારે સર્વિસ પ્રોવાઈડર આ વસ્તુની માહિતી આપશે તો એ કોમ્યુનિટી માટે એક માર્કેટિંગ થઈ જાય છે. પણ જેણે એ સર્વિસનો ફાયદો લીધો હોય અને એમાંથી પસાર થયું હોય અને જ્યારે એ પોતાની જર્ની શેર કરે ને તો એ એક સચોટ ઇન્ફોર્મેશન થઈ જાય છે. અને એના જ લીધે હું કહું છું કે હજુ પણ આઈવીએફમાં ટેબુ હોવાના લીધે હજુ આ શેરિંગ પ્રોસેસ અટકી ગઈ છે અને લોકોને માહિતી નથી મળતી. અને બેસ્ટ માધ્યમ છે એ પોડકાસ્ટ. રાઈટ. જસ્ટ હેવ અ રિલેક્સેશન મોડ અને ઇન્ફોર્મેશન તમને સારી મળી શકે છે. રાઈટ. એટલે ડેફિનેટલી લોકો થોડી હિચકિચાટ તો મહેસૂસ કરે છે જ્યારે આઈવીએફની વિશે વાત કરે. હિપોક્રેસી કરતાં પણ વધારે હું કહીશ કે જે ઇનહિબિશન છે, કે જે સોસાયટીયલ પ્રેશર છે, કે આમાં કેવું છે કે જ્યારે આપણે ફર્ટિલિટીની વાત કરીએ ને તો ત્યારે ફર્ટિલિટીમાં સૌથી પહેલો ક્વેશ્ચન સમાજ વિધાઉટ સેઇંગ અ વર્ડ એક પ્રેશર પુરુષ પર નાખે છે કે અચ્છા, નથી તમે કન્સીવ કરી શકતા કે નથી તમે બાળક કરી શકતા. એટલે આ જે અનસેડ પ્રેશર છે ને સમાજનું, એના કારણે લોકો એના વિશે વાત નથી કરી શકતા કે લોકો મારા વિશે શું વિચારશે. આ ઇનહિબિશનને કારણે જ લોકો વાત નથી કરતા ને આ ચર્ચાઓ નથી થતી ને શેર નથી થતું. પણ જે લોકો એક સર્ટન લેવલ પર પહોંચી ગયા છે કે જ્યાં એમને સામાન્ય માણસો ક્વેશ્ચન કરવા નહીં જાય અને એ લોકો જે કંઈ કરી ટ્રેન્ડ બની જતો હોય છે કે એક નવો નેરેટિવ બની જતો હોય છે, એ લોકો આના પર ખુલીને વાતો કરે છે. અને આઈ થિંક ઇટ્સ ગુડ કે એના વિશે વાતો કરવાની શરૂ તો થઈ છે અને આગળ હજી વધારે થવી જોઈએ. યુ આર વેરી રાઇટલી સેડ કે જે લોકોને નાના માણસો કંઈ પૂછી શકવાના નથી ને જેમને લોકો ફોલો કરે છે. અને મને એવું લાગે છે કે દુનિયા ત્યાં જ ચાલી રહી છે કે જે સક્સેસફુલ માણસો છે એમના પોતપોતાના ફિલ્ડમાં, જો એ સામે ચાલીને આ વિશે વાતો કરશે તો મને 100% લાગે છે કે આની અવેરનેસ વધારે ને વધારે લોકો સુધી પહોંચશે. એમાં બે મત નથી. 100%. હવે આપણે સમજીએ કે આઈવીએફ છે શું, આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે, આ ટ્રીટમેન્ટ શું હોય, બેઝિકમાં સમજાવો. એટલે બેઝિકમાં આમ છે ને, આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો એટલે શરીરની બહારની તરફ, આ ગ્રીક વર્ડ છે. બરાબર. એટલે જે ફર્ટિલાઇઝેશન તમારું શરીરની અંદરની તરફ થાય છે એને બહારની તરફ તમે કેટલું કોપી કરો છો. એ કોપી કરીને જેવી રીતે નેચર ગર્ભને એટલે કે ઇમ્પ્લાન્ટ કરીને બાળક આપે છે, એ આખી વસ્તુ કોપી કરીને આખી ટ્રીટમેન્ટ બાળક પેદા કરવાની, એક 9 મહિનાનું બાળક પેદા કરવાની જે ટ્રીટમેન્ટ છે એને આપણે આઈવીએફની ટ્રીટમેન્ટ કહીએ છીએ. તમારી જર્ની જ્યારે શરૂ થઈ મેડિકલ સાયન્સમાં, ત્યારે તમે કેવી રીતે નક્કી કર્યું કે મારે ફર્ટિલિટી પર કામ કરવું છે ને એમાં મારે કરિયર બનાવવું છે ને એમાં જે કંઈ કરવું એમાં જ કરીશ? હાઉ ડીડ યુ ડિસાઇડ ધેટ ધીસ ઇઝ ધ એરિયા આઈ વોન્ટ ટુ ઓપરેટ ઇન? જય, બહુ સરસ કહીશ કે અત્યારે બધા લોકો જાણે છે કે તમે જે વર્ષમાં જન્મ્યા હોય ને એ પ્રમાણે તમારા એક નામકરણ થયેલું છે. એટલે 1990માં જન્મ્યા એ લોકો અત્યારે જેન ઝી કરીને કહે છે. એવી રીતે મારી જે જન્મ તારીખ છે એ પ્રમાણે હું મિલેનિયલ માં આવું છું. એટલે 1977માં જન્મેલો કિડ છું અને મિલેનિયલમાં છું. તો મને ખબર છે કે એ વખતે એ સોસાયટીમાંથી જ્યારે હતા ને ત્યારે તમારા તરફ સોસાયટીમાં 3 માણસો, એટલે એક વિલેજમાંથી આવેલો છોકરો, રાઈટ, અથવા વિલેજનું કલ્ચર જેણે જોયું હોય એવો છોકરો. કદાચ હવે મને એવું લાગે છે કે એવું કલ્ચર જોનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે, પણ હું એવો છું એક વિલેજનું કલ્ચર. અને વિલેજના કલ્ચરમાં મને ખબર છે 3 વ્યક્તિઓને હંમેશા સ્થાન મળે સ્ટેજ ઉપર. એક છે ડૉક્ટર, એક છે બેન્કર અને ત્રીજો છે ટીચર. તમે સમાજના કોઈ પણ ફંક્શન જુઓ તો ગામડાના આ ફંક્શનમાં 3 માણસો હંમેશા ચીફ ગેસ્ટ તરીકે હોય. એટલે એનો મતલબ કમ્યુનિટીમાં એક વસ્તુ છે કે આ 3 માણસોની જે જરૂરિયાત છે અને 3 માણસોનું જે યોગદાન છે સમાજની અંદર, એ એક એઝ એ વર્ક, વેલ્યુ ઓફ વર્ક કહીએ ને, સૌથી હાઈએસ્ટ છે. અને જેના લીધે સમાજ પોતે જ પ્રેરિત છે કે છોકરો બનાવો શું. અને એ હું મિલેનિયલ તરીકે 1977 એટલે હું કહું છું 1990 સુધીની વાતો કરું છું કે જ્યારે હું મેડિકલમાં ભણવા ગયો હોઈશ, ત્યાં સુધીમાં એક સમાજમાં એક પ્રેરણા હતી
કે ડૉક્ટર બને તો શું, અરે ભણીને શું બનવું, તો કે ડૉક્ટર બનવું. એટલે એ જ પ્રેરણાથી હું મારા ફેમિલીમાં એક ડૉક્ટર બનવા માટે આગળ વધ્યો અને મહેનત કરી. અને મહેનત કર્યા પછી જ્યારે MBBS, એટલે અમને બધાને એવું બહુ જ હોય કે MBBS કરી લઈશું એટલે આપણે હવે બહુ થઈ ગયું. પણ પછી ખબર પડી કે MBBS, MD અને દેર આર લોટ ઓફ થિંગ્સ, બહુ બધી વસ્તુઓ રિક્વાયર છે. એટલે MBBS કર્યા પછી હું એ વખતનો અને હજુ બી અત્યારનો બી ટ્રેન્ડ, કારણ કે લાઈફ અને ડેથ આ બે વસ્તુ છે. એટલે જ્યારે ડેથની સિચ્યુએશનમાંથી કોઈકને બહાર ઉગારો ને, સૌથી વધારે તમને વર્ક સેટિસ્ફેક્શન અને વેલ્યુ મળે સમાજમાં. તમે ગમે તેટલું કમાવો, તમે ગમે તે સક્સેસફુલ માણસો પહોંચો, પણ કોઈકને મરતો બચાવો ને, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ઇન ધ સોસાયટી. એટલે લોકોને એક જ છે કે એકવાર ડૉક્ટર બનાવે ને પછી અમને બધાને એક જ ગાંઠ પણ હોય કે ના, અમારે શું બનવું, તો કે કાર્ડિયોલોજિસ્ટ. કાર્ડિયોલોજિસ્ટ બનો ને એટલે હૃદય બંધ થતું અને એને ચાલુ કરી દો. અને એનું જે સેટિસ્ફેક્શન છે, એની જે થ્રિલ છે, એટલે તમે નહીં માનો, અમે જ્યારે પણ MBBSમાં હોઈએ ને ત્યારે બધાને 70-80% ને જો પ્રશ્ન પૂછો ને તો એ લોકોનો મેઇન વિચાર એ જ હોય. જો એને કોઈ જ પાછળ બેકગ્રાઉન્ડ ના હોય તો એનો વિચાર એવો જ હોય કે ના, મારે કાર્ડિયોલોજિસ્ટ બનવું છે. હવે આ કાર્ડિયોલોજિસ્ટ પણ આમાં કેવું છે, ઇન્ડિયાની અંદર તમે 100માંથી 20 જણા તમે જે ઈચ્છો છો એ થાવ છો. 80 જણાની જો તમે સ્ટોરી સાંભળો સક્સેસની, તો એણે જે વિચારેલું છે એ થતું નથી. એવી જ રીતે મારી પાસે થયું હશે કે એ વખતે મેડિસિન કરતાં મને ઓલ્ટરનેટિવ બ્રાન્ચમાં જવાનો મોકો મળ્યો. અને એ ઓલ્ટરનેટિવ બ્રાન્ચમાં મને યાદ છે કે મેં અને મારા ફેમિલી બધાએ ભેગા થઈને, ઘણા બધા ડિસિઝન મેકર હતા બીજા બધા, અને અમે નક્કી કર્યું કે આફ્ટર MBBS ગાયનેક ઇઝ અ ગુડ બ્રાન્ચ, સ્પેસિફિકલી ઇન ગુજરાત, જ્યાં સારો સ્કોપ છે. એટલે એ પ્રમાણે ગાયનેક ની અંદર ગયા. અને આમ ગાયનેકોલોજિસ્ટ તરીકે હું 1999 પહેલાંની છાપ કહું છું, કારણ કે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની અંદર પહેલું IVF બેબી ક્યારે આવ્યું. આ પ્રશ્ન જો તમે ગૂગલમાં કરો ને તો એમાં સાલ લખી છે 1999, અને આ સાચી હકીકત છે. એનો મતલબ આ સાયન્સ 26 વર્ષ જૂનું છે ગુજરાતનું, રાઈટ. એટલે 1999થી આ ફર્ટિલિટીનો એક ટ્રેન્ડ, એક મૂળ શરૂ થયું. એક આપણે એમ કહી શકીએ કે બી રોપાયું. 1999 પછી ગુજરાતમાં બી રોપાયું. એ પહેલાં કદાચ આ ટ્રેન્ડ વધારે મેટ્રો સિટી તરફ, બોમ્બે મેટ્રો સિટી તરફ ગુજરાતના લોકો જતા હતા. હવે જ્યારે હું પાસ આઉટ થઈને આવ્યો છે 2002-2003 ગાયનેકોલોજિસ્ટ તરીકે, અને ત્યારે અમારી વખતે એક ટ્રેન્ડ હતો, એ સર્જરીનો ટ્રેન્ડ કહેવાય. એટલે કંઈ પણ તમને તકલીફ હોય ને અને એને દૂર કરવી હોય, એ વખતે બી કંઈ બી છે તો સર્જરી ઇઝ ધ બેસ્ટ આન્સર. ધીસ ઇઝ ધ યુગ ઓફ સર્જરી, રાઈટ. એટલે લેપરોસ્કોપી, અને એમાંય બી મિનિમલ ઇન્વેઝિવ, એટલે ઓછી ચીરફાડ કર્યા વગર તમે શરીરની અંદર પ્રવેશીને શરીરને કેવી રીતે સુધારી શકો, તો કે લેપરોસ્કોપિક સર્જરી તરીકે તમે આગળ વધો. અને લેપ્રોસ્કોપિક સર્જરીનો મેં રૂટ અપનાયેલો, અને સ્પેસિફિકલી એ જાણતા ખબર પડી કે ફર્ટિલિટી એન્હાન્સિંગ સર્જરી જે છે, એટલે કે વંધ્વતને દૂર કરવા માટેની સર્જરી ખાસ કરીને વધારે અમે કરતા હતા. અને એ વખતે આ સર્જરી કરતાં ખબર પડી કે આ સર્જરી તો ફક્ત ડાયગ્નોસિસ છે, અને થેરાપ્યુટિક લેવલ, એટલે કે એને ટ્રીટ કરવા માટે જે સર્જરી કરીએ છીએ, હાર્ડલી 10% કે 15% લોકોને ફાયદો થાય છે. બાકીના 85% લોકોને તે એક્સ્ટ્રા ટ્રીટમેન્ટની જરૂર છે, અને એ ટ્રીટમેન્ટનો હજુ લર્નિંગ કર્વ ચાલી રહ્યો છે. અને તો જે 1999માં IVF થી જે બેબી આવ્યું, હા, તો એ IVF ની આખી પ્રોસેસ હતી કોણે કરેલી? ગુજરાતના જ કોઈ ડોક્ટર હતા કે બહારથી કોઈ? હું ગુજરાતની 1999ની વાત કરું છું. ઇન્ડિયાની તો 1988, અને આમ જોવા જાય તો 1978માં જે પહેલું વર્લ્ડનું IVF બેબી આવ્યું, એના 6 મહિના પછી ઓફ ધ પેપર ડોક્ટર મુખોપાધ્યાય ફ્રોમ વેસ્ટ બેંગોલ, ઓફ ધ પેપર, એન્ડ હી મેક હિમ સુસાઇડ because of certain reason. અને પછી સીધું 1986 ને 88માં બોમ્બેમાંથી બેબી રિલીઝ થયું. અને આપણે અહીંયા ત્યાંથી આપણે એમ કહીએ ને કે એ એફોર્ડેબિલિટી અને અવેરનેસ અને જે પણ હશે એ બધું સ્પ્રેડ થતાં અમદાવાદ સુધી, એટલે ગુજરાત સુધી 1999માં આઈ થિંક સો, જો ગૂગલ સર્ચ કરી તો સુરતના કોઈ ડૉક્ટર છે, એમણે પહેલું IVF બેબી ક્લેમ કર્યું છે. સેઇંગ ધેટ, અને ત્યારબાદ પછી આ આખો IVFનો એ થયો.
આ બધું જે મને મારા મગજમાં હતું ને કે કાર્ડિયોલોજિસ્ટ એટલે કે ડેથ થતી હોય ને એમાંથી બહાર કાઢીએ એવા કાર્ડિયોલોજિસ્ટનું જે માન છે, એવી જ રીતે હું એવું માનું છું કે ગિવિંગ બર્થ એટલે તમે બાળકનું એટલે જીવ ઉત્પન્ન કરવો એવી એના જેટલી અથવા એનાથી બી વધારે મોટું કામ છે. અને એ વસ્તુ પર મને મારું આખું મગજ ચાલ્યું કે ના, જીવ ઉત્પન્ન કરવો, ગિવિંગ બર્થ ટુ યોર હોપ, આ એટલી બધી ઇન્સ્પાયરિંગ મને લાગી. મને મારા ઇમોશન્સ, મારી લાગણીઓને એટલી બધી ટચ કરી ગઈ કે ના, હવે કામ કરવું છે ને તો એક ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે એક પેશન સાથે કામ કરીએ, એક ડેડિકેશન કામ સાથે કામ કરીએ. કારણ કે હજુ આ સાયન્સ તો બહુ જ બધું આગળ વધવાનું છે. બિકોઝ 1999 અને 2002-2003 આઈ એન્ટર્ડ. સો હું એવું કહી શકું કે ટીલ લોટ યર્સ ટુ ગો, અને બહુ જ બધાને ટ્રીટ કરવાના છે એ માનીને એ વખતે ફર્ટિલિટી સાયન્સમાં મેં ઝંપલાવ્યું હતું. રાઈટ. એવા કોઈ કેસીસ કે જે ઇમોશનલી તમને તમે લાગણીની વાત કરી, એવા કોઈ કેસીસ કે જે ઇમોશનલી તમને ટચ કરી ગયા હોય? સિરિયસલી હું એવું કહેવા માંગુ છું કે આઈ એમ બીટ ઇમોશનલ, અને આઈ સ્પેન્ડ અ લોટ ટાઈમ ટુ કાઉન્સિલ માય પેશન્ટ. ઘણીવાર મને ઇન્ડસ્ટ્રીમાંથી અથવા તો મારા સરાઉન્ડિંગમાંથી એવો ફોન આવે, જયેશભાઈ તમે બહુ જ કાઉન્સિલ કરો છો, આટલું બધું ડૉક્ટર કોઈ કાઉન્સિલ કરતું નથી. પણ આઈ ફીલ વેરી સેટિસ્ફાઈડ. મને એટલું બધું સેટિસ્ફેક્શન થાય કે મેં દર્દીની એક વસ્તુને જાણી અને દર્દીની એક વસ્તુને લાગણીને મેં અહેસાસ કરી અને મેં એને પ્રોપર સમજાયું કે જેથી એને ખબર પડી કે ડૉક્ટર આટલો ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે. અને કનેક્ટ હું બહુ કહેતો હોઉં છું મારી જીવનમાં કે તમે આખો દિવસ, તમે આખી જિંદગીમાં તમે વિવિધ માણસોને મળો છે. દરેક માણસ માટે તમે કંઈ બી કરો છો એ એના માટે એક સ્ટોરી છે, અને એક સ્ટોરીને તમારે હેપીનેસના એન્ડિંગમાં લાવવાનું છે. સો સેઇંગ દેટ, આ બધી સ્ટોરી ટેલિંગની વાતો ડૉક્ટરના પોતાના કાઉન્સેલિંગ દરમિયાન અને પેશન્ટને ટ્રીટ કરો ત્યારે એટલી બધી કથાઓ, એટલી બધી સ્ટોરીઝ બહાર આવે. અને એમાંની વન ઓફ કથા હું આજે તમને એટલા માટે કહેવા માંગુ છું કે જસ્ટ 2 દિવસ પહેલાં જ એ સ્ત્રી મારા કેબિનમાં આવી હતી. રાતના 8:30 વાગી ગયા હતા. મારી 8:30 વાગે એક પણ સ્ટાફ, જનરલી અમારો રિસેપ્શનથી માંડીને મારા કેબિન સુધી કોઈ સ્ટાફ હાજર હોતો નથી. અને હું જસ્ટ મારું કોઈક લિટરેચર વાંચી રહ્યો હતો અને એક માણસ જોડે વાત કરી રહ્યો હતો. ત્યાં એકદમ એના હસબન્ડ મારા કેબિનમાં જસ્ટ દૂરથી ડોકાચ્યું કરીને જોવા લાગ્યા. હવે આ વાત હતી 4-5 વર્ષ પહેલાંની, અને હસબન્ડ એઝ યુઝ્યુઅલ કે એ વખતે એમના મોઢા પર જે પણ ફીચર હશે એ ફીચર્સ એમણે એમના શેપમાં બદલ્યા હતા. એટલે હું બી થોડોક આંખો પણ ઝીણી કરીને જોઈ રહ્યો હતો કે આ કોણ છે જે મારી કેબિનથી દૂરથી એવું કંઈક કહી રહ્યું છે કે મારે સાહેબ અંદર આવું છે. અને સડનલી મારા જેટલા બી સ્ટાફ છે જાણે છે કે ઇટ્સ જસ્ટ લાઈક મારું કમ્પ્યુટર બહુ સ્ટ્રોંગ છે. એ 20 વર્ષ પહેલાં બી મને કોઈ માણસ આવ્યું હોય ને તો હું એને નામથી ઓળખું, અને નામથી ઓળખીને હું એની આખી હિસ્ટ્રી કહી દઉં કે તું આ તકલીફ સાથે અહીંયા આવેલો અને મેં તને આ તકલીફ સાથે દૂર કરીને તને આ છે. આટલું બધું છે એટલે મને જોઈને તરત યાદ આવી ગયો કે આ તો એ જ છે. ને ખાસ કરીને પત્નીને જોઈને વધારે કોરિલેટ થાય, કારણ કે પાછળથી મને પત્ની અને એની સાથે એક 4 વર્ષનો 4.5 વર્ષનું બાળક ચશ્મા પહેરીને અંદર આવવા માંગતો હતો. મને જોઈને તરત ખબર પડી ગઈ. હું જસ્ટ મારા બેકમાં જતો રહ્યો. આ 4 વર્ષ પહેલાં કોવિડની વાત છે, અને કોવિડનો જે સેકન્ડ વેવ હતો એ સેકન્ડ વેવમાં આ કપલ એના 9 મહિના પહેલાં આવ્યું હતું. અને મને યાદ છે આ કપલ, આ સ્ત્રીને હું વારે ઘડી એટલે કહું છું કે આ એક એવી સ્ત્રી છે, બીજી સ્ત્રી કે એણે મને યાદ છે કે એણે કન્સલ્ટિંગ કરતા પહેલાં 1 દિવસ પહેલાં એ મને લેટર આપી ગઈ હતી. એની લાગણીઓ શેર કરી ગઈ હતી કે એક સ્ત્રી તરીકે એક માતૃત્વ માટે એ શું વિચારી રહી છે. રાઈટ. એણે બધી જ વસ્તુઓ એટલું બધું વાંચીને એટલું બધું શેર કરેલું એના પર, એની બધી લાગણીઓ, એના ઘરમાં જે પ્રેશર છે એક ડિટેલ એણે શેર કરેલી. અને એણે મને એટલું બધું લખેલું કે આ લેટર વાંચજો સર, પછી જ હું તમને કન્સલ્ટ કરવા આવીશ. ધીસ ઇઝ ધ પેક્યુલારિટી ઓફ ધેટ પેશન્ટ. અને એ લેટર વાંચીને હું એટલો ગદગદિત થઈ ગયેલો કે કેટલી બધી આશાઓ ને કેટલી બધી
ફેમિલીની સરાઉન્ડિંગ પ્રેશરથી કોઈ લેડી માતા બનવા આવતી હોય છે અને કેટલી જવાબદારીઓ સાથે કેટલું બધું વિચારતી હોય છે, અને આ બધું વિચાર્યા પછી દેન દે પાસ થ્રુ ધ હોલ જર્ની. મને ખબર છે પેઇનફુલ હતી, થોડી લોંગ હતી, કારણ કે 39 વર્ષની વખતે હતી એટલે થોડી લોંગ રહી. 3-4 મહિના એક સારો એમ્બ્રિયો બનાવતા થયો અને એક સરસ એમ્બ્રિયો અમે પ્રસ્થાપિત કર્યો અને બાળક થયું. અને બાળક એ જ ઇમોશનથી એ મને મળ્યા વગર જાય જ નહીં. અને એમાં એવું થયું કે એ સ્ત્રી ત્યાં જે આપણે એમ કહી શકીએ કે એનો જે એરિયા હતો એ ઘણો 15 કિલોમીટર દૂર હતો. એટલી ઇમોશનલી એટેચ હતી કે એણે એમ કીધું, જયેશભાઈ, હું કોઈ બીજાને નહીં બતાવી શકું 9 મહિના માટે. આઈ કાન્ટ શેર. અને દેન શી શિફ્ટેડ. એના આખા ફેમિલી, એણે મારી હોસ્પિટલ વસ્ત્રાપુરમાં છે એટલે વસ્ત્રાપુરની આજુબાજુમાં એણે એક ભાડેથી ફ્લેટ લીધો અને તે શિફ્ટેડ. અને શિફ્ટ થઈને એ લોકો મને જ બતાવવા આવતા હતા. એમણે કીધું કે ભલે તમે ગમે તેટલા બિઝી હશો, અમે બેસીશું, પણ અમે બીજા ડાક્ટરને નહીં બતાવીએ. અમારી જર્ની અમે તમારા ત્યાં જ એન્ડ કરીશું. મેં ઘણું કીધું કે હું બહુ બિઝી છું, ઘણીવાર હું લગભગ ડિલિવરી નથી કરાવતો, પણ એના આ જે લેટર, આ લાગણીઓ સાથે હું આગળ વધી રહ્યો હતો. અને અમે જ્યારે કોવિડના સેકન્ડ વેવ વખતે, એટલે એટલું બધું સાચવે છોકરી, એટલું બધું સાચવે, અને કોવિડના સેકન્ડ વેવ આવવાનો હતો અને ત્યારે એના લગભગ 36 અઠવાડિયા પૂરા થવા આવેલા. અને 3 દિવસ પહેલાં બતાવી ગઈ અને હવે એણે સિઝેરિયન માટે એણે નામ લખાવી દીધું છે. અને આ લેડીને બીજા દિવસે સવારે તાવ આવ્યો અને શી હેઝ બીન રિફર્ડ ટુ એક ફિઝિશિયન માટે થયું. મને એવું હતું કે ભગવાન કરે એને કોવિડ ના નીકળે, અને એને પૂરા મહિને એની બોડીમાં કોવિડ નીકળ્યો. કોવિડમાં નીકળ્યો, અમે બધી જ વસ્તુ પણ 3 દિવસની અંદર, એટલે હવે સર્જરી થોડી ઠેલવી પડી 6 થી 7 દિવસ, કારણ કે વિથ કોવિડ સર્જરી ના કરી શકાય. બહુ જ લાગણીઓ સાથે સોનોગ્રાફી સવાર સાંજ કરાવી જતા હતા. સાવ નજીક ઘર લીધેલું, ફિઝિશિયન સાથે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ. મને ખાસ કે કરે કે જયેશભાઈ, તમારે ગમે તેમ કરીને આ ડૉક્ટરોને બધાને સાથે એક સ્ટેજ ઉપર રાખવાના છે, મારા માટે પ્લીઝ આટલું કરજો. હું બી બહુ જ લાગણીશીલ થઈ ગયો હતો એના માટે, આટલું બધું એનું ઇન્વોલ્વમેન્ટના લીધે. પણ 3 દિવસ પછી દેન શી ડેવલપ હાઇપોક્સિયા. બીજા કે ત્રીજા દિવસ આટલું બધું કર્યા સિવાય છતાં એનું ઓક્સિજન સેચ્યુરેશન તો આપણે બધા જ જાણીએ છીએ, અને એનું ઓક્સિજન સેચ્યુરેશન 80 ની નીચે થઈ ગયું. અને આ વસ્તુ બધું જાણવાથી મેં કીધું કે હવે તને એક મલ્ટી સ્પેશિયાલિટીમાં તો દાખલ કરવી જ પડશે. અમે નજીકમાં એક બહુ સારી મલ્ટી સ્પેશિયાલિટીમાં દાખલ કરી, પણ એ વખતે જગ્યા પણ નથી, એટલે એવી એક મલ્ટી સ્પેશિયાલિટીમાં દાખલ કરી, પણ ત્યાં બધી જ સુવિધા હતી. મેં જાતે જઈને એને એડમિટ કરાવી હતી. મારા મેનેજર ને બધા જ એક્ટિવ હતા. પણ ન જાણે શું થયું કે એનું ઓક્સિજન સેચ્યુરેશનમાંથી એને સાંજ સુધીમાં તો વેન્ટિલેટર પર મૂકવી પડી. અને વેન્ટિલેટર પર મૂકતા પહેલા કે જયેશભાઈને બોલાવો, મને યાદ છે કે હું એટલો બધો બાહોશ હતો કે વિથ માસ્ક મને કોઈ જ ડર નહોતો લાગતો. અને હું એને મળવા ગયેલો. એનો હસબન્ડ બહાર બેઠો હતો, એના મમ્મી પપ્પા બેઠા હતા. અને કે જયેશભાઈ શું કરીશું, આખું છેક સુધી આવી ગયું છે, હવે આ વેન્ટિલેટર પર મૂકવાનું કહે છે, બાળકનું શું થશે. અને આખી ટીમ ભેગી કરીને અમે નિર્ણય લીધો કે આમાં તો બાળક નીકાળવું જ પડશે. પણ માતાનું જોખમ, બાળકનું જોખમ, આ બધું જ સમજાવીને મને યાદ છે કે સવારનું અમે સમજવાનું નક્કી કર્યું, અને બપોરે 12:30-1 વાગે અમે બધા ડિસિઝનો, બધી જ સહી બધી વિગતો સમજીને, કારણ કે કન્સેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધું સાથે એક હોપ સાથે અમે એનું સિઝેરિયન કર્યું. બાળક આવી ગયું. બાળક બહુ જ સરસ તંદુરસ્ત, અને એને અમે તરત જ, કારણ કે એ વખતે આઇસોલેશનમાં મૂકવું જરૂર હતું, બાળકને અમે પીડિયાટિક યુનિટમાં આઇસોલેશનમાં મૂક્યું. પરંતુ માતાની હાલત સખત બગડી. એવું કહી શકાય કે 2 દિવસની અંદર એટલા બધા ઉતાર ચઢાવ જોવા મળ્યા. સિરિયસનેસના એક એવા હદ સુધી ગતિ રહેલી કે આખી ટીમે એવું કીધું હતું. અને મેં એટલા બધા ગુજરાતના, અમદાવાદના જેટલા બી એ વખતે જે સૌથી બેસ્ટ ડૉક્ટર હતા, એ લોકોને મેં ત્યાં ખસેડ્યા હતા કે તમારે જોવું જ પડશે આમને. મની ઇઝ નોટ અ બિગ મેટર. પણ આ બધું જોઈને એક એવા સુધી આવી ગયેલા કે મેં પોતે જ એવું કાઉન્સિલ કરેલું કે આ કેસ હવે બચે એવો લાગતો નથી.
એટલે હું ક્યાંથી સમજાવું છું કે લાગણીઓ જે એક લેટરથી શરૂઆત થયેલી વાત અને આજે મારી સામે એ એક સેલિબ્રેશન સુધી મેં એમને પહોંચાડ્યું, ત્યાં જિંદગી તમને ક્યાંથી ક્યાં, આ બધું એટલા માટે સમજાવું છું કે આ બધી જ વસ્તુઓ સમાજમાં ખબર પડે કે સ્ત્રી કેટલા હદ સુધી એક મધરહુડ માટે કેટલા હદ સુધી પોતાની જાતને સોંપી દે છે. એ એક ગર્વની વાત છે, એ સોસાયટીએ સમજવા જેવી છે. એ ખાસ કહેવા માંગુ છું બહુ જ લાગણી સાથે. અને હું પુરુષોને ખાસ કહીશ કે આ લોકો આ જ કરી શકે, આપણે ના કરી શકીએ, આ સ્ત્રીઓ જ કરી શકીએ. અને એનું મહત્વ તમારે સમજવા જેવું છે, રાઈટ. અને એની સાથે મને યાદ છે કે આટલું બધું કર્યા પછી અમે એટલી બધી પ્રાર્થનાઓ કરી then she really came out what that struggle. અને ત્યારબાદ એ બાળક બધું જ સાથે ઘરે ગઈ. મને યાદ છે કે ઇટ ટુક અરાઉન્ડ 1.5 મહિનો રેસ્પિરેટરી એને બધી એક્સરસાઇઝ કરવી પડતી હતી, ફિઝિયોથેરાપીની. અને આ બધું સાથે બાળક લઈને જ્યારે ઘરે ગઈ અને એ લાગણીઓ પાછી એક જે ઊભી થઈ, અને એ આ 3 દિવસ પહેલાં, આજે આપણે મળી રહ્યા છે 3 દિવસ પહેલાં, કેમ આજે આ કેસ વન ઓફ ધ એમ કહેવાય ને કે લાગણીનો પરાકાષ્ઠાએ પહોંચેલો, રાઈટ. કે માતા બનવા માટે સ્ત્રી કેટલું લડી શકે છે, રાઈટ. એમ નથી એને માં કહેવાતી, રાઈટ. બહુ જ બધી સ્ટોરી પાછળ હોય છે પેરેન્ટહુડ, ખાસ કરીને મધરહુડ માટે. અને એણે બાળકને 4.5 વર્ષનું બાળક જોઈને હું 3 દિવસ પહેલાં બી ભાવુક થઈ ગયો હતો. આ વસ્તુ અહીંયા કહેવાનું ખાલી એક જ વસ્તુ છે, મારે સાયન્સ શું છે એની પણ મારે કહેવું છે કે લાગણીઓ. આ સાયન્સ આ લાગણીઓની પરાકાષ્ઠાઓને ટ્રીટ કરે છે. અને દરેક ફેમિલીની અંદર એ સક્સેસ સ્ટોરીથી મને આજે એટલું બધું ગર્વ થાય છે કે જીવનમાં ગમે તેટલા સક્સેસ સ્ટોરી ગમે તેની હોય, પણ આ સક્સેસ સ્ટોરીથી આનંદ થાય જે મેં તમને આજે શેર કરી. અને હું એક પ્રમાણે ભાવુક થઈ ગયો હતો કે આ વસ્તુ છે. રાઈટ. સર, અગર ટેકનિકલી આ પ્રોસેસને સમજીએ તો આઈવીએફની પ્રોસેસ શું હોય? કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ કે કોઈ યુગલ તમારી પાસે આવે અને એમને વ્યંધત્વ છે, નથી બાળક થતું અને પ્રેશર છે, ત્યાર પછી કયા ટેસ્ટ થાય, કેવી રીતે શરૂઆત થાય અને આ પ્રોસેસ ડિલિવરી સુધી કેવી રીતે પહોંચે? એટલે આઈવીએફની પ્રોસેસ છે ને અત્યારે હાલ એમ કહેવાય ને કે બહુ સરળ થતી રહી છે. 1999થી માંડીને ગુજરાતની 1999ની પ્રથમ બેબીથી માંડીને આજે 2025, તો હું એવું કહું છું કે આખી જર્નીમાં સક્સેસ રેટ વધી રહ્યો છે, પેશન્ટની ફ્લેક્સિબિલિટી વધી રહી છે. ઇન્જેક્શન જે માસિકના બીજા દિવસથી લેવાના હોય છે અને જનરલી 12 દિવસ રોજ ઇન્જેક્શન લેવાના હોય છે, ઇન્જેક્શનની માત્રા ઘટી રહી છે. સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીને ખાસ કરીને ઇન્જેક્શન શેના લેવા પડે, શું કામ લેવા પડે? એટલે આમાં ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર, એટલે આઈવીએફની અંદર આપણે જનરલી ગર્ભ બનાવવા માટે 2 પ્રોસિજર. આપણે એક કામ કરીએ, આપણા પ્રોસેસ આખી એકદમ સિમ્પલિસ્ટિકલી લોકોને સમજાવીએ કેવી રીતે. એટલે પહેલેથી ટેસ્ટ ટ્યુબ બેબીમાં હું ખાસ કહું છું કે તમે કુદરતી સંબંધમાં બાળક નથી રાખી શકતા એટલે 1 વર્ષ સુધી, એટલે તમે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે આગળ જવું પડે છે. અને એમાં ઇશ્યુ સ્પર્મનો પણ હોઈ શકે અને જેની એગનો પણ હોઈ શકે. જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તમે જાણતા નથી હોતા કે પ્રોબ્લેમ શું છે, કારણ શું છે. ગયા પછી સિમ્પલ સોનોગ્રાફી અને થોડા બ્લડ ટેસ્ટ માતાના અને ફર્ટિલિટી એક્સપર્ટ અને પતિના વીર્યનો રિપોર્ટ, આ 3 વસ્તુ બેઝિક છે કે જેનાથી જનરલી 85% કારણ ખબર પડી જાય છે કે શું કારણ હોઈ શકે. બરાબર. અને આ જાણ્યા પછી એ કારણની એગ્રેસિવનેસ પ્રમાણે ઘણા બધા એબ્સોલ્યુટ ઇન્ડિકેશન છે કે 2 નળીઓ બંધ છે, શુક્રાણુ સિમેન્ટમાં છે જ નહીં, કે શુક્રાણુ 5 મિલિયન કરતાં ઓછા છે, અંડાણુ ઓછા થઈ ગયા છે. આ ક્વોન્ટિટેટિવ કહેવાય. જ્યારે ક્વોન્ટિટી એ કરે અનેક એક હદથી ઘટી જાય અને 0 થઈ જાય છતાં બી આપણે બાળક જોઈતું હોય, અને ઓછી હોય છતાં બી એ ઓછા ક્વોન્ટિટીથી તમે કુદરતી રીતે બાળક ના રાખી શકો ત્યારે, અથવા તો માર્ગ બંધ હોય એટલે બંને નળીઓ બંધ છે જ્યાં એગ અને સ્પર્મનું મિલન થતું હોય છે, આ બધા કન્ડિશન્સમાં આપણે એક બાયપાસ પ્રોડક્ટ તરીકે આપણે આઈવીએફ કરવાનું હોય. હવે હું જનરલી પ્રશ્ન પૂછતો, શું એક અંડાણુ અને એક શુક્રાણુ ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટની અંદર, લેબોરેટરીની અંદર બંનેનું મિલન કરાવીને શું આપણે એક ગર્ભ બનાવી શકીએ છીએ? પહેલો જ મારો પ્રશ્ન
મારા દર્દીને જ્યારે સમજાવું અને એક ગર્ભ બનાવી દઈએ તો શું એક ગર્ભથી આપણે એક 9 મહિનાનું હેલ્ધી બાળક બનાવી દઈએ છીએ? આ બંને ક્વેશ્ચનની અંદર બધું છુપાઈ ગયું છે. એટલે હું એમ કહું છું કે ના, એક અંડાણું અને એક શુક્રાણુથી એક ગર્ભ કુદરત બી બનાવી શકતું નથી. એ કેપેસિટી છે 4 થી 20% વચ્ચે હોય છે. અને જનરલી જ્યારે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે આવો છો ત્યારે એવરેજ એ 2 થી 10% વચ્ચે જ હોય. એવરેજ 2 થી 10% વચ્ચે. એટલે એક અંડાણુથી કામ નહીં થાય અને તમારે સક્સેસ રેટ વધારવા માટે વધારે અંડાણું કાઢવા પડશે. કારણ કે એક અંડાણું તો તમને 6% કે 8% જ ગર્ભ બનાવે. વધારે ગર્ભની બનવાની શક્યતા વધારવા માટે તમારે વધારે ઈંડા કાઢવા પડે અને વધારે અંડાણું કાઢવા માટે કુદરત જે અંદર હોર્મોનથી એક અંડાણું બનાવે છે એ જ હોર્મોન જે માર્કેટમાં જે સાયન્સે બનાવ્યો છે એ જ હોર્મોન તમારે એ હોર્મોનના ઇન્જેક્શન આપીને વધારે અંડાણું નીકાળી શકાય. અને વધારે અંડાણું નીકાળવા માટે તમારે 12 દિવસ ઇન્જેક્શન લેવા પડે છે. કારણ કે કોઈ પણ અંડાણું જે ફોલિકલ જે અંડાણું છે એને મેચ્યોર થતા શરીરની અંદર મેચ્યોર થતા 12 દિવસ લાગે છે. મોટાભાગે પ્રોબ્લેમ કેમાં હોય છે? શુક્રાણુમાં કે અંડાણુમાં? સ્ત્રીમાં પ્રોબ્લેમ હોય કે પુરુષમાં? મહદઅંશે, નોટ ટ્રાઇંગ ટુ જનરલાઇઝ, પણ મહદઅંશે કેમાં પ્રોબ્લેમ જોવા મળે છે? અત્યારે હાલ જે પ્રમાણે ઇન્સિડન્સ જોવા મળે છે ને એ પ્રમાણે હું કહી શકું છું કે પુરુષનો વંધત્વની જે કારણો છે પુરુષમાં અત્યારે વધી રહ્યા છે, રાઈટ. પણ એક સર્વે આપણે એમ કહી શકીએ કે 50% 30% પુરુષ જવાબદાર છે, 30% સ્ત્રી જવાબદાર છે અને 40% જ્યાં સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર છે. એટલે બંનેના કારણો સાથે છે. અત્યારે આપણે આવી રીતે વાત કરી શકીએ છીએ કે આવી રીતે અત્યારે વંધત્વ ફેલાયેલું છે સ્ત્રી અને પુરુષોની અંદર. ઘણા બધા લોકોને હું ઓળખું છું જે થોડું સ્લાઇટલી ઇવોલ્વડ પબ્લિક હોય કે જે આ બધી વાતો બહુ ખુલ્લીથી મતલબ કરી શકતા હોય અને આમાં શરમ ન હોય. એસ્પેશિયલી મારા જે ફ્રેન્ડ્સ છે ફ્રોમ બોમ્બે, ફ્રોમ દિલ્હી, ફ્રોમ બેંગ્લોર, દે સ્પીક અબાઉટ ધીસ વેરી ઓપનલી. તો એવું લાગે છે કે લગભગ હરેક ઘરમાં એવરી સેકન્ડ બેબી ઇઝ થ્રુ IVF, રાઈટ. ઇવન તમે જે ફેમસ પર્સનાલિટીઝ છે, બીટ સેલિબ્રિટીઝ કે અધર ઇન્ફ્લુએન્શિયલ સર્કલમાંથી જે લોકો હોય એ લોકો પણ ખુલીને IVFની વાત કરે છે. એવું લાગે છે કે ઇન્ફર્ટિલિટી એટલી બધી વધી ગઈ છે ભારતમાં કે ઇન જનરલ ઇવન આઉટસાઇડ, હું વર્ષમાં 3 મહિના હું UK રહેતો હોઉં છું તો ત્યાં પણ મને જોવા મળે છે કે મોટાભાગના બેબીઝ IVF થ્રુ જ થાય છે. તો ઇન્ફર્ટિલિટી આટલો બધો મોટો પ્રોબ્લેમ છે? એ જો ઇન્ડિયાનો તમે અત્યારે ડેટા કાઢો ને તો વર્ષની જનરલી IVFની જે સાયકલ્સ, નંબર ઓફ સાયકલ, પેશન્ટ જે ભાગ લે છે એ 2 લાખ જ છે. આખા વર્ષમાં 2 લાખ છે. જે આપણે એમ કહી શકીએ કે ટોટલ પોપ્યુલેશનના 1% જ છે, રાઈટ. ટોટલ આપણી જે પોપ્યુલેશન છે એના 1% જેટલી છે. એટલે જનરલી જે વેસ્ટર્ન વર્લ્ડમાં જે આ ઇન્સિડન્સ છે એ જનરલી 3% છે ટોટલ પોપ્યુલેશનના 3%. એટલે એવી રીતે જોવા જઈએ તો હજુ આપણા ઇન્ડિયાની અંદર બીજા 3% લોકો એવા છે કે જે નોલેજ, અવેરનેસ અને ફાઇનાન્શિયલ એફોર્ડેબિલિટી ન હોવાના લીધે આ ટ્રીટમેન્ટનો ક્યાંક ને ક્યાંક ભાગ બની શકતા નથી. એટલે અર્બન સર્કલ્સમાં વધારે જોવા મળે લોકો IVF કરવા માટે વધારે ઓપન. અને 6 આપણે એમ કહીએ કે દર 6 કપલે એક કપલ ક્યાંક ને ક્યાંક IVF કરાવવાની શક્યતા. IVF ટ્રીટમેન્ટ આટલી એક્સપેન્સિવ કેમ હોય છે? આ એક્સપેન્સિવ છે ને એટલે હવે અત્યારે 2 ટાઈપના, એટલે દરેક આપણે તમે એમ કહીએ ને કે ક્યારેક કંઈ બી ખરીદવા જઈએ અને દરેક વસ્તુ, તો હું કહું છું કે 2 વસ્તુ છે, એફોર્ડેબલ અને એક્સપેન્સિવ. 2 વસ્તુ છે. હું કહું છું કે ઘણી પેથોલોજી એવી છે જ્યાં હવે ડૉક્ટર, એટલે હું પોતે બહાર આવું છું કે ઘણા દર્દીઓને તમે એફોર્ડેબલ વસ્તુ અંદર વાપરીને ટ્રીટમેન્ટને એફોર્ડેબલ બનાવીને એટલો જ સક્સેસ રેટ એચીવ કરી શકો છો. આને કહેવાય ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન્સ. એટલે હું અત્યારે જાહેર જનતાને એવું જ કહીશ કે એફોર્ડેબિલિટી, એટલે જે લોકો જોડે ફાઇનાન્શિયલી ક્યાંક ને ક્યાંક એવું છે કે આ મોંઘી દાટ ટ્રીટમેન્ટ અમે ઓછી કરાવી શકીએ એવા લોકો માટે ખાસ કે એફોર્ડેબલ એપ્રોચથી પણ જઈ શકાય છે. વસ્તુ એવી છે કે જ્યારે કન્ડિશન કોમ્પ્લેક્સ થઈ જાય છે ત્યારે એફોર્ડેબિલિટી કામ કરતી નથી. એટલે કે જે કેસો કોમ્પ્લેક્સ હોય છે એમાં હું 100% કહીશ કે ના, એમાં એફોર્ડેબિલિટીનો એપ્રોચ, એટલે મેં તમને બહુ સરસ કીધું કે એફોર્ડેબલ એપ્રોચ બી આમાં એક્ઝિસ્ટિંગ છે. એવું નથી કે એ કામ નહીં કરે, પણ સિમ્પલ કેસ. અન્ડરસ્ટેન્ડ. ઓકે.
સક્સેસ રેટ શું હોય છે આઈવીએફનો? બહુ સરસ પ્રશ્ન છે. અને આમાં કેવું છે કે લોકોને સક્સેસ રેટ જોઈએ છે શું? હું જ્યારે એમ કહું કે શું એક જ એટેમ્પ્ટની અંદર એક 9 મહિનાનું બાળક આપો. એટલે આમ જોવા જઈએ તો બધાને એવું જ છે કે તમે ગમે તે કરો, એક જ આઈવીએફ ચક્રમાં એક એમ્બ્રિયો કે 2 એમ્બ્રિયો બનાવી દો, એક ગર્ભ કે 2 ગર્ભ બનાવો અને એક જ ગર્ભ ટ્રાન્સફરની અંદર બને 100%. આ લોકોની અપેક્ષા છે. રાઈટ. પરંતુ સાયન્સની જે રિયલ વર્લ્ડમાં સાયન્સ જે છે એ સાયન્સ એવું કહે છે કે તમે જ્યારે કોઈ પણ સિંગલ એમ્બ્રિયો મૂકો ત્યારે તમને 25% થી 35% વચ્ચે રિઝલ્ટ, એનાથી વધારે બાયોલોજી, એટલે બાયોલોજી છે ને ક્યારે બદલાય નહીં. અને હું જે બોલું છું એટલે તમારે એમ સમજી લેવાનું કે આ ઓલરેડી શોધાયેલી વસ્તુ છે, એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. આ બાયોલોજી બદલાવાની નથી. પરંતુ એ એક ટ્રાન્સફરના એ 25% થી 30% રિઝલ્ટમાં ઘણું બધું છુપાયેલું છે કે તમે એ ગર્ભ જીનેટિકલી એટલે કે ડીએનએ વાઇઝ અંદરથી ટેસ્ટ કરીને હેલ્ધી છે કે નહીં. જો એ ટેસ્ટ ના કર્યો હોય તો 25% થી 35% એક ગર્ભ મૂકો તો, અને જો એ ટેસ્ટ કરો તો 45% થી 55%. અને જો તમે એ જ વસ્તુમાં ક્યાંક ઉંમર ઓછી હોય અને 2 ગર્ભ મૂકો તો અગેન એ 40% થી 50%. તો એવરેજ આપણે એમ કહીએ કે 35% થી 45% વચ્ચે ક્યાંક ને ક્યાંક પર ટ્રાન્સફર સાયકલ રિઝલ્ટ છુપાયેલું છે. આનાથી વધારે આપણે અપેક્ષા રાખવી એ મને એવું લાગે છે. અને કોઈ જો એને આગળ વધારતું હોય તો એ મેડિકલ સાયન્સ માટે બહુ સારું છે. રાઈટ. મેક્સિમમ કેટલી ટ્રાયલ્સ કરતા હોય છે કપલ્સ, કે કેટલી ટ્રાયલ્સમાં રિઝલ્ટ આવી જ જતા હોય છે? અને એવું પણ બની શકે કે ગમે એટલી ટ્રાયલ્સ કરે છે ત્યાં રિઝલ્ટ ના આવે. ઇઝ ધેટ ઓલ્સો પોસિબિલિટી? હવે આ છે ને બહુ જ પર્સનલાઇઝ મેડિસિનનો સવાલ તમે પૂછી ગયા છો. કે હું અત્યારે ઘણીવાર મારા દર્દીઓને કહું કે તમે મને ઘણા બધા એવા જીનેટિક ટેસ્ટ કરવા દો, તો હું તમને અત્યારે કહું કે તમારામાં વધારે ટ્રાયલ થશે. અચ્છા. પરંતુ જ્યારે આઈવીએફની એક નોર્મલ ટ્રીટમેન્ટ જેમાં ગર્ભ સ્ટાન્ડર્ડ રીતે ગ્લોબલ પ્રોટોકોલ, એક સ્ટાન્ડર્ડ ગ્લોબલ પ્રોટોકોલ વાપરીને, આ બહુ મહત્વની વાત કહું છું, આ સેન્ટેન્સ બહુ જ મહત્વનું કે સ્ટાન્ડર્ડ ગ્લોબલ પ્રોટોકોલ. આપણને ખબર જ છે કે દરેક માર્કેટની અંદર કોઈ પણ હોય, મેડિકલ સાયન્સ હોય, ત્યાં સ્ટાન્ડર્ડ ગ્લોબલાઇઝ પ્રોટોકોલ હોવા એ બી એક ક્વેશ્ચન માર્ક છે. પણ ઘણીવાર ન હોય ત્યારે રિઝલ્ટ ઘટી જાય. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કહું છું કે સ્ટાન્ડર્ડ ગ્લોબલ પ્રોટોકોલમાં જનરલી જ્યારે તમારી સ્ત્રીની ઉંમર 33 વર્ષથી ઓછી હોય ત્યારે આ થંબ રૂલ, એટલે પથ્થર પર લકીર, કે મિનિમમ જો 3 થી 4 વાર એમ્બ્રિયો એક કરીને, હું અત્યારે ખાસ કહું છું, હું મારા ક્લિનિકની અંદર એક જ ગર્ભ ટ્રાન્સફર કરું છું, એક કરીને ઉંમર જો તમારી 33 વર્ષથી ઓછી હોય તો 3 થી 4 વાર મૂકવામાં આવે તો 90% થી 92% લોકો બહાર બેઠા હશે કે જેમને બાળક મળી શકે છે. પણ ખાસ ધ્યાન રાખવું, એક કરીને 5મા દિવસનો ગર્ભ એ ગ્રેડનો સારી ક્વોલિટીનો ગર્ભ મૂકવામાં આવે સ્ટાન્ડર્ડ ગ્લોબલ પ્રોટોકોલ સાથે. આ નક્કી જ છે. પરંતુ જો તમારી ઉંમર વધી જાય, 35 વર્ષથી વધારે વધી જાય, તો આ બધામાં મલ્ટિપલ સાયકલ અનિવાર્ય છે. પણ એ બધામાં બી નક્કી જ છે કે જો જ્યારે ઉંમર તમારી વધી જાય અને જો તમે ડીએનએ ટેસ્ટ કરેલો એમ્બ્રિયો ગર્ભ જો 3 થી 4 વાર મૂકો, આમાં ટેસ્ટ કરવો જરૂરી છે કે ઉંમર વધવાથી અંદરની ડીએનએ ક્વોલિટી ઘટી ગઈ છે. એટલે ગવર્મેન્ટના ધારાધોરણને નિયમનો ઉપયોગ કરીને જ્યારે પણ ડીએનએ ટેસ્ટ કરવાનું લખ્યું હોય એવા ઇન્ડિકેશનમાં જો તમે ડીએનએ ટેસ્ટ કરો અને એ કરીને તમે ફક્ત એક જ, હું ખાસ કહીશ, વધારે ગર્ભ મૂકવાથી વધારે રિઝલ્ટ મળતું નથી. આ મિથ છે માર્કેટનું. નહીં તો કુદરત 4 ગર્ભ મૂકત. સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર, એક જ ગર્ભ મૂકવાથી. તો મોટી ઉંમરે પણ 3 થી 4 વાર ગર્ભ મૂકવાનો મોકો મળે. આ વાક્ય પર ખાસ ધ્યાન રાખજો, મોકો મળે. એટલે ઘણી સ્ત્રીઓને પુરુષોના ડીએનએ એટલા બધા નબળા થતા હોય છે કે વારે ઘડીએ નંબર ઓફ સાયકલ કર્યા પછી બી એને ક્વોલિટેટિવ ડીએનએ વાળો ગર્ભ ટ્રાન્સફર કરવાનો મોકો મળતો નથી. જો ના મળે તો નહીં, પણ મળે તો જનરલી 80-90% લોકો બહાર બેઠા હોય છે કે એમને પોતાનું જ બાળક મળે છે. આ એક તમને મેં એક ગ્રાસરૂટ લેવલે બહુ સિમ્પલ રીતે મેં એને એજ ઇન્ડ્યુસ માહિતી આપી છે કે આવી રીતે સક્સેસ મળતો હોય છે, આટલી સાયકલ આવી રીતે થતી હોય છે. અને આમાં ડોનરનો શું રોલ પ્લે હોય? કે ઘણીવાર એવું હોય કે એનો ગર્ભ કે એટલે અંડાણુ કે શુક્રાણુ અગર પ્રોપર ન હોય તો ડોનર પણ લઈ શકે. બહુ સરસ રીતે કીધું. એગના ડોનર્સ હોય અને સ્પર્મના પણ ડોનર્સ હોય, એનો શું રોલ હોય છે? એટલે તમને બહુ સરસ સાદી ભાષામાં કહું કે એક સર્ટેન લેવલે જ્યારે સાયન્સ એવું કે હવે તમારા શુક્રાણુ મેડિકલ કે સર્જિકલ ટ્રીટમેન્ટથી
મળી શકે એવા નથી, બરાબર. એટલે આપણે સ્પર્મ ડોનેશન પર જવું જ પડે. હમ. એવી જ રીતે જ્યારે સ્ત્રીની ઉંમર સર્ટેન લેવલથી વધી જાય છે, ખાસ કરીને હું ઇન્ડિયન સ્ત્રીઓમાં કહીશ કે 40 ઉપર, અથવા તો હું ખાસ એક મોટી કે 43 પછીની જે ઉંમર છે, મારા સેન્ટરમાં ખાસ થ્રેશોલ્ડ વધારે છે, તો હું કહું છું કે 43 પછીની ઉંમર છે અને અંડાણુની સંખ્યા એક સર્ટેન લેવલથી મેડિકલ કે સર્જિકલ સાયન્સથી વધારી ના શકાય. એટલે આ કન્ડિશન્સમાં તમારે થર્ડ પાર્ટી ડોનેશન, જેમાં અંડાણુ અને શુક્રાણુ બંને બહારથી ગવર્મેન્ટના જે રિસેન્ટ ART એક્ટ 2021 છે એના ધારાધોરણને નિયમ પ્રમાણે એ જ્યાં પણ ફિટ બેસતા હોય એને પાલન કરીને આપણે ડોનર એગ અને સ્પર્મ ડોનેશન પર તરફ આગળ વધી શકીએ છીએ. તો એ જ્યારે આપણે ડોનર તમે ફાઇન્ડ કરો ત્યારે એમાં કમ્પેટેબિલિટી કેવી રીતે ચેક કરવામાં આવે કે આ એગ કે આ સ્પર્મ આ વ્યક્તિને કમ્પેટેબલ રહેશે? એટલે જનરલી અત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન બન્યા છે ડોનેશનના, એમાં ખાસ કરીને યંગ ડોનર્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જે લોકો ફર્ટાઇલ ઓલરેડી હોય એવાને વધારે પ્રાધાન્ય આપવામાં, એના પેરામીટર્સ હોય છે. યંગ હોવું ખૂબ જરૂરી છે. બરાબર. ફિમેલમાં 25 થી 30 વર્ષની ઉંમર ફિમેલમાં જે ડોનર એક તરીકે એક આપે છે. અને સ્પર્મના ક્રાઇટેરિયા છે કે સ્પર્મનો કાઉન્ટ અને મોટિલિટી અને દેખાવ આ જેના સારા હોય એવા પુરુષો સ્પર્મ ડોનેશન, એમના શુક્રાણુને આપણે સ્પર્મ ડોનેશનમાં ઉપયોગ કરી શકીએ છીએ. પર્સનલાઇઝ ક્રાઇટેરિયા એ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન પ્રમાણે જાય છે, અને પર્સનલાઇઝ ક્રાઇટેરિયા બી આજે અમારા જેવા ક્લિનિકમાં અમે ફૂલફિલ કરવા માટે મહદ અંશે ક્યારેય બી એવું નથી ફીલ, કારણ કે આ અલ્ટિમેટલી કે છે, આ પ્રોડક્ટ કેવી છે, તમારે વેચીને એટલે કે વેચવાની નથી, તમે આપીને આનંદ લેવાનો છે. રાઈટ? આપીને આખી જિંદગી આનંદ લેવાનો. તમારી સમક્ષ એ વિશ્વની અંદર એ DNA આવી ગયું છે, અને એના માટે અમે બહુ જ મહદઅંશે ટ્રાય કરીએ છીએ કે બ્લડ ગ્રુપથી માંડીને સ્કિન ટોનથી માંડીને બધી જ રીતે બહુ જ બધા અત્યારે સોફ્ટવેર બી આવી ગયા છે કે જેનાથી કપલને તમે મેચ કરી શકો, અને એ મેચિંગ કરીને આપણે બને ત્યાં સુધી, પણ કુદરતની આગળ આપણે બધી રીતે નથી આગળ વધી શકતા. હું માનું ત્યાં સુધી 70% પણ તમે મેચ કરો તો હું માનું છું કે સામાજિક એક્સેપ્ટન્સ આવી જાય છે. એટલે કે તમે સમજી શકો છો ઇનડાયરેક્ટલી કે એ બાળકનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર માતા પિતા સાથે 70% આજુબાજુ જ્યારે મેચ થાય ત્યારે એ સામાજિક એક્સેપ્ટન્સ આવી જાય છે. બરાબર. બેબી કન્સીવ કરવાની સ્ત્રી અને પુરુષ માટે આઈડિયલ ઉંમર કઈ એજમાં કરી લેવું જોઈએ? એટલે એજ જ એક તો મોટામાં મોટો કલ્પ્રિટ છે, પણ એના પર આપણો કંટ્રોલ હોવાનો જ નથી ફ્યુચરમાં. અને આ ઇન્ફર્ટિલિટી જે તમે કહો છો વધી રહ્યા છે, એ જ છે કે આપણી મેરેજ કરવાની એજ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, અને આપણને જાણીએ છીએ પણ આપણે એને કંટ્રોલ કરી શકતા નથી. પણ એ એજ છે ઇન્ડિયન ભારતીય સ્ત્રીઓમાં એ છે 24 થી 30 વર્ષની ઉંમર. જનરલી બચ્ચું પ્લાન કરવા માટે ફિમેલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એજ છે. કેમ ભારતીય સ્ત્રી માટે 24 થી 30 તમે કહ્યું? એટલે હું સ્પેસિફિક બોલ્યો ભારતીય સ્ત્રીઓ માટે, કારણ કે દરેક દેશનું અથવા તો દરેક ડેમોગ્રાફીનું વાતાવરણ, એટમોસ્ફિયર, એટલે પોલ્યુશન, પેસ્ટિસાઇડ, રેડિયેશન લેવલ, અને એની સાથે ફૂડ હેબિટ્સ, અવેલેબલ ફૂડ, આ બધી જ વસ્તુ પર તમારી DNAની સ્ટ્રોંગનેસ, એટલે કે હેલ્ધી DNA ક્રિએટ કરનારની એક સ્ટ્રોંગનેસ હોય છે, એની ફેટ હોય છે. અને આપણી સ્ત્રીઓ 5 વર્ષ વહેલી ઉંમર લાયક થાય છે કમ્પેર ટુ વેસ્ટર્ન વર્લ્ડ કરતા. અચ્છા. બિકોઝ ઓફ ધી નેચર, બિકોઝ ઓફ ધી ફૂડ રિસોર્સિસ, એની સાથે સાથે આપણી બધી પર્સનલ હાઇજીન, આ બધી જ લેવલ જોવા જઈએ તો આપણી સ્ત્રીઓ, અહીંયાની ભારતીય સ્ત્રીઓ, ખાસ કરીને એશિયન ને આફ્રિકન સ્ત્રીઓ, એ વેસ્ટર્ન વર્લ્ડ કરતા ઉંમરમાં, રિપ્રોડક્શન એજમાં જલ્દી ઘરડી તો પરિપક્વ પણ જલ્દી થતી હશે કે નહીં? પરિપક્વના નિયમોમાં હું એવું માનીશ કે સેક્સ્યુઅલ હોર્મોન્સ છે, અને એ પાછું એક અલગ ફિઝિયોલોજી છે. એટલે એ ફિઝિયોલોજી આની સાથે વેસ્ટર્ન વર્લ્ડને એને એવું લાગે છે કે એ મેચ થવાથી ફર્ટિલિટીને કોઈ નુકસાન થતું નથી. બરાબર. સો 24 થી 30 વર્ષ સ્ત્રીઓ માટે. પુરુષો માટે બ્લેસ્ડ છે, કુદરતે બ્લેસિંગ આપ્યા છે. અને હું એવું કહું છું કે 50 વર્ષ સુધી તો કોઈ ડેટા એવું કહે છે કે, આમ જનરલી ડેટા એવું કહે છે કે 40 વર્ષથી દર વર્ષે 1% ફર્ટિલિટી રિડ્યુસ થાય છે. રાઈટ? પરંતુ
પુરુષનો કાઉન્ટ જનરલી 50 કે 60 વર્ષ સુધી, હા એ ખરું કે વધારે મોટી ઉંમરે એમના કાઉન્ટમાંથી જે પણ બાળક બને ત્યારે એનું ડીએનએ ક્યાંક ને ક્યાંક બાળકો મંદ બુદ્ધિના બાળકો એ પણ પેદા કરી શકે છે, એવું અત્યારે હવે નવા સંશોધનો કહી રહ્યું છે. પરંતુ પુરુષ માટે બ્લેસિંગ્સ છે કે એ એક સર્ટેન એજ જ્યાં લિમિટ કદાચ નથી એવું કહું તો બી ચાલે. ડૉક્ટર, અગર લો ઓફ નેચરની આપણે વાત કરીએ, આ થોડો હું ડાયગ્રેસ કરું છું જસ્ટ આઉટ ઓફ ક્યુરિયોસિટી, અગર લો ઓફ નેચરની વાત કરીએ તો નેચરમાં કેવું હોય, ઇફ યુ જસ્ટ ટોક અબાઉટ વાઇલ્ડ નેચર, એનિમલ્સ કિલ ધેર ઓન offsprings because sometimes they are not of the best quality or the best breed because they only want the best of the lineage to go forward. Humans, કારણ કે ભગવાને આપણને મગજ આપેલું છે, ઇન્ટેલેક્ટ આપેલી છે, સાયન્સ આપેલું છે, એટલે આપણે આપણી બુદ્ધિ અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને કુદરતના નિયમો સાથે નાના મોટા છેડા કરી શકીએ છીએ અને એનો આપણે લાભ લઈએ છીએ, રાઈટ? તો ક્યાં અંશે આ ઉંમરે 45-50 વર્ષની ઉંમરે કોઈ પુરુષ કે સ્ત્રી કે કોઈ યુગલે બાળક કન્સીવ કરવાનું ટાળવું જોઈએ કે ન કરે તો વધારે સારું, કારણ કે બાળકની જે ક્વોલિટી આવશે મે બી દેટ વિલ નોટ બી ધ રાઇટ ક્વોલિટી, કે કદાચ ડીએનએ કે એના જીન્સ કદાચ નબળા પડી શકે. અત્યારનું જે સાયન્સ છે, એટલે હું એવું કહેવા માંગુ છું કે હવે ધીમે ધીમે ફર્ટિલિટીની એજ ફિમેલમાં પણ બધા જે નવું સાયન્સ આવશે એમાં આપણે 100% આપણે 24 થી 30 વર્ષમાં આપણે ઓછા પ્રયત્ન પણ જેટલી ઉંમર વધશે એ પ્રમાણે આ ફર્ટિલિટીના સાયન્સનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક હેલ્ધી બેબી મેળવવાનું સાયન્સ ઓલરેડી પેદા થઈ ચૂક્યું છે. હવે એમાં ક્યાંક મહદઅંશે ડોનર એગ સ્પેસિફિકલી ફિમેલમાં જરૂરી છે. એટલે તમે જ્યારે ડોનર એગ લો છો ત્યારે ઓલરેડી તમે એજને રિપ્લેસ કરી રહ્યા છો, એટલે સક્ષમ ડીએનએ તમે લઈ રહ્યા છો, રાઈટ? એટલે ઇનડાયરેક્ટલી તમે સક્ષમ પોપ્યુલેશન કરી રહ્યા છો. બરાબર. એવી જ રીતે હું એવું કહેવા માંગીશ કે કુદરત બહુ જ હોશિયાર છે. જે એમ્બ્રિયો નબળો છે એને ઓલરેડી એનામાં એક સેન્સર સિસ્ટમ છે જ. એ પ્રી કન્સેપ્શનલ લોસ એટલે કે ઉપર દેખાય પ્રેગ્નન્સી પોઝિટિવ થાય પહેલા જ એ માસિકમાં જતો રહેશે. અચ્છા, રાઈટ? ત્યાં તો કુદરત પોતાનું કામ કરશે. કુદરત પોતાનું કામ કરી જ રહ્યું છે. બરાબર, રાઈટ? અને આર્ટિફિશિયલ સાયન્સ બી અત્યારે એ જ બધા જ સિદ્ધાંતો પર કામ કરીને જ્યારે કુદરત ફેલ જાય ત્યારે એ સિદ્ધાંતો પર કામ કરીને હેલ્ધી બાળક આપવાનું જ કામ કરી રહ્યું છે. એટલે એક પેલી કે બાળક આઈવીએફ નું બાળક વધારે કોઈ કંઈ ખોડ ખાપણ વાળું આવે આવી એક માન્યતા હજુ પણ છે, મિથ છે. એ વસ્તુ પર અત્યારે હું ખાસ ટિપ્પણી કરીશ, કમેન્ટ કરીશ કે આઈવીએફ ના બાળકો હવે આ યુગમાં જે આઈવીએફ નો વિકાસ થયો છે ને એમાં વધારે સક્ષમ, વધારે ચેક થયેલા, વધારે સારા બાળકો તમે, એટલે ઘણું જો તમે ગૂગલની અંદર સાયન્સ વાંચો તો ડિઝાઇનર બેબી તરીકે ડિઝાઇનર બેબી તરીકે પણ ફ્યુચર છે. પણ મહદઅંશે એ એથિકલી કેટલું સાચું છે અને કેટલું આપણી કોમ્યુનિટી એટલે ગવર્મેન્ટ કોમ્યુનિટી એને કેવી રીતે એક્સેપ્ટ કરશે એ હજુ એક ક્વેશ્ચન માર્ક છે. રાઈટ. એવું પણ સાંભળ્યું છે કે આઈવીએફ થી ઇફ યુ વોન્ટ ટ્વિન્સ ઓર ટ્રિપલેટ્સ એ પોસિબલ થઈ શકે. જો કુદરતથી ઉપર કોઈ આવતું હોય તો જ ના જીન્સ નહીં, પણ આઈવીએફમાં ટ્વિન્સ બેબીના ઇન્સિડન્સ વધી કેટલા રહે છે કારણ કે કુદરત ક્યારે પણ ટ્વિન્સનો ઇન્સિડન્સ કુદરતી તમે જોવા જશો ને તો એ લેસ દેન 0.5% છે અથવા લેસ દેન 1% છે, રાઈટ? તો આઈવીએફમાં આટલો બધો ઇન્સિડન્સ શું છે? આઇટ્રોજનિક એક ટર્મિનોલોજી છે, એટલે કે તમે હાથે કુહાડી મારો છો, 2 બાળકો ટ્રાન્સફર કરીને તમે આ ઇન્સિડન્સ વધારી રહ્યા છો આર્ટિફિશિયલ વર્લ્ડની અંદર અથવા તો આસિસ્ટેડ કન્સેપ્શનની અંદર, રાઈટ? જ્યાં મારા જેવા ડાક્ટરો અત્યારે હાલ બધી જનરેશનને સમજાવીને એટલું બધું કાઉન્સેલિંગ કરું છું કે બેટા હવે નવી જનરેશન ઓલરેડી વેસ્ટર્ન વર્લ્ડ તો ક્યાંનું સુધરી ગયું છે, એટલા બધા કાયદાઓ પસાર કરીને 15 વર્ષથી સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરી રહ્યા છે. અને એ લોકોનો ટ્રેન્ડ જોવો તો 70% એમની જે રજિસ્ટ્રી છે એમાં સિંગલ બેબી ઇવન સક્સેસ રેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી રિડ્યુસ. મેં તમને પહેલા પણ કીધું. તો હું એવું જ કહેવા માંગુ છું કે ઓછા બાળકો એક બાળક મૂકવાથી ક્યાંય રિઝલ્ટ બગડતું નથી. આ એક મિથ છે. અને ટ્વિન પ્રેગ્નન્સી આ સમાજ માટે હવે લાભદાયક નથી માતા માટે. એના પર જે શારીરિક રિસ્ક આવે છે, જોખમ આવે છે, અને એઝ વેલ એઝ જે ફ્યુચરમાં એના બાળકોના વિકાસ માટે જે ફાઇનાન્શિયલ કન્ડિશન્સ અત્યારે હાલ જે ઊભી થઈ રહી છે એ પ્રમાણે પણ હું માનું છું કે સિંગલ પ્રેગ્નન્સી ઇઝ ધ એક્ઝિસ્ટિંગ ફ્યુચર.
એટલે કારણ કે લોકોનો એવો આગ્રહ હોય છે કે વધારે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરો એટલા માટે ટ્વિન્સની ઘટનાઓ વધી જતી હોય છે આઈવીએફમાં. લોકોનો આગ્રહ, અને હજુ પણ મને એવું લાગે છે કે હું મારા ગુજરાતની જ વાત કરું તો કદાચ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરતી ક્લિનિક હું ગણાવું તો મારે નામ નથી, પણ 2 ક્લિનિક, એમાં એક ક્લિનિક તો હું પોતે જ એક્સપોઝ થઉં છું રાઈટ. કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી હવે Single જ કરો સિંગલ છો. બાળક ટ્રાન્સફર કરવા માટે પેશન્ટને 15 મિનિટનું વધારે કાઉન્સેલિંગ કરીએ છીએ. ધીસ ઇઝ પેઇન. આ ડૉક્ટરે પેઇન લીધું, નહીં તો મને શું થાય છે 2 વાર, અને હું એને બધું જ સમજાવું છું કે ફ્યુચર શું છે. પરંતુ હજુ પણ 97 થી 98% સેન્ટર્સની અંદર આને બહુ જ સાહજિક અને બહુ લો લેવલ કે ટ્વિન્સ, અને આપણે પેલું કે કહીએ છીએ ને કે ઇન્ડિયન કલ્ચર હજુ એવું છે કે બોનસમાં એક ઉપર એક વધારે જે ખર્ચો કર્યો છે, એ દિલ માંગે મોર આપણે જે કહીએ ને, આ ટાઈપની જે લાગણીઓ સાથે આગળ વધવાની કે રામ રાખે અને કોણ ચાખે, આ આપણું કલ્ચર છે. અને આ કલ્ચરને તમે ચલો એજ્યુકેશન વર્કમાં ક્યાંક ને ક્યાંક તમે જેમ જેમ નીચે જાઓ, કારણ કે હું તો આખા દિવસમાં જ્યારે મહિનાના 300 નવા દર્દીઓ જોઉં તો મને પોતાને બી એટલું બધું ઇન્ટરેક્શન કરવાની એટલી બધી મજા આવે કે વિવિધ વર્ગના લોકો, વિવિધ લિટરસીવાળા, વિવિધ અંતરિયાળમાંથી આવેલા લોકોના જે વિચારો હોય, અને એ વિચારોને તમારે જ્યારે એને એમ કહેવું પડે કે એને બદલવા છે ત્યારે એ કેટલા અઘરા પડે છે અને એને કેવી રીતે સંતોષવા પડે છે. આ બધી જ વસ્તુમાં કહું છું કે બધાને હું અત્યારે તમારા થ્રુ મેસેજ આપવા માંગુ છું કે સિંગલ બેબી ઇઝ ધ ફ્યુચર, એક્ઝિસ્ટિંગ. એટલે એવો આગ્રહ ન રાખવો જોઈએ, મારે ટ્વિન્સ જોઈએ છે. બરાબર. વધારે બાળક મૂકવાથી વધારે રિઝલ્ટ મળે છે એ મિથ છે. એ પછી ડૉક્ટરની હોય કે પેશન્ટ માટેની હોય, હું કહું છું કે એક જ બાળક મૂકવું જોઈએ. આ જ રીત છે. બીજી કેવી ક્રેઝી ડિમાન્ડ્સ હોય છે તમારા પેશન્ટ્સની? જે તમે કહ્યું કે અલગ અલગ વિવિધ બેકગ્રાઉન્ડ્સના લોકો, વિવિધ લિટરેસીના, તો કેવી કોઈ ક્રેઝી ડિમાન્ડ્સ આવતી હશે, તમે જણાવી શકો તો? ક્રેઝી ડિમાન્ડમાં ટ્વિન્સ જ જોઈએ ડિમાન્ડ્સ તો આવે જ છે, પણ છતાં પણ એક સાથે 2 થઈ જાય. અને ખાસ કરીને જ્યારે દર્દી 35 કે 37 વર્ષથી મોટું હોય ને, ત્યારે એવું હોય કે હવે બીજું બાળક પાછું 40 વર્ષ પછી પ્લાન કરવું, એક સાથે પતાવો એટલે એક સાથે પતાવો ને, આ એક જાતની કોમન ડિમાન્ડ છે. અને ઘણા યંગસ્ટર્સ એવા હોય છે કે એ લોકોને કેરિયર માટે એવું હોય કે એક સાથે 2 કરી દો ને તો પછી પાછળથી હું મારું કેરિયર પર ફોકસ કરું, કારણ કે મારી ફેમિલી મને પ્રેશર કરી છે કે 2 તો કરવા જ. તો આ એક ટ્વિન બાળક પેદા કરવાની એક ડિમાન્ડમાં ક્યાંક ને ક્યાંક આપણે ખોટું કરી રહ્યા છીએ, હું એવું માનું છું, સોસાયટીનું. અને એમાં બહુ જ મેચ્યોર ડૉક્ટરે ખરેખર પોતાની એક નાગરિક તરીકે, ડૉક્ટરથી મટીને નાગરિક તરીકે સમાજમાં તમારી શું રિસ્પોન્સિબિલિટી છે કે 2 બાળકો આપવા, એ ખરેખર તમે સક્સેસ વધારવા માટે જે ઓળમાં જ્યાં સક્સેસ વધતો નથી, પરંતુ બર્ડન વધે છે, સોસાયટી પર રિસ્ક વધે છે, પેશન્ટ પર રિસ્ક વધે છે. આ બધું સાચું માનીને તમે એમને કાઉન્સેલિંગ કરીને સિંગલ બાળક તરફ જ આગળ જવું જોઈએ. બરાબર. આપણે મિથની વાત કરીએ તો બીજા એવા કયા મિથ છે આઈવીએફને અરાઉન્ડ કે જે દૂર થવા જોઈએ, લોકોના મિસકન્સેપ્શન્સ તૂટવા જોઈએ? એટલે 4 મિથ બહુ જ છે, અને જે હજુ બી હું માનું છું ને કે એકદમ હાઈલી એજ્યુકેટેડ વર્ગની અંદર પણ આ 4 મિથ ગયા નથી. એમાં એક મિથ જે છે એ જેમાં ઇન્ડિયાના અંતરિયાળ લોકો કે જે ઇલિટરસી અથવા તો અવેરનેસ નથી એવા લોકોમાં છે, એ લોકોને એવું છે કે આઈવીએફ એટલે બીજાનું બાળક. રાઈટ. એ ખાસ સુધારવાની વસ્તુ છે. હું એવું કહેવા માંગુ છું કે ઇન્ડિયાની ઝડપથી રજિસ્ટ્રી બનશે, અને રજિસ્ટ્રી જો ઓનલાઈન થશે તો લોકોને એવી પણ ખબર પડશે કે ઇન્ડિયામાં 2 લાખ બાળકો જો જન્મ્યા આઈવીએફથી, તો આ 2 લાખ બાળકોમાંથી કેટલા બાળકો પોતાના ઈંડાથી જ જન્મ્યા. હું એવું માનું છું કે 60 to 70% આ ટ્રીટમેન્ટનો લાભ પોતાના ઈંડાથી જ આગળ ઇન્ડિકેટેડ છે, એ પ્રમાણે જ થાય છે, અને એ પ્રમાણે જ થવો જોઈએ. આ એક વસ્તુ છે. આઈવીએફ એટલે બીજાનું નહીં, પોતાનું જ. આ એક વસ્તુ કહીશ. બીજું છે, લોકોને હજુ બી છે કે આઈવીએફમાં બાળકો ખોડ ખાપણવાળા આવે છે. આ એક બીજી મિથ છે. એ કદાચ એજ્યુકેશન અને નોન એજ્યુકેટેડ, અથવા વેધર દે આર હેવિંગ અ મની ઓર નોટ મની, બધામાં છે. અને આ કદાચ જે છે ને પાસ્ટમાં ચાલ્યો આવતો આઈવીએફનો ઇવોલ્યુશન પીરિયડ, જ્યાં હું એવું કહી શકું કે જે સિલેક્શન મેથડો હતી એ રેન્ડમ હતી, અને રિઝલ્ટ વધારવા માટેના જે પ્રયાસોમાં વધારે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાને આ જે પ્રયાસો, આમાંથી અત્યારના હાલ જે આપણે જે સ્ટ્રેટેજી તરફ જઈ રહ્યા છે, એમાં આ આખી સ્ટ્રેટેજી એવી છે કે આઈવીએફ એટલે મોર હેલ્ધી, મોર ડિઝાઇનર બેબી. મેં તમને ખાસ કહું છું, રાઈટ. એટલે મોર હેલ્ધી અને મોર ડિઝાઇનર બેબી, એના તરફ આપણે જઈ રહ્યા છીએ. આ એક મિથ છે. અને ત્રીજું બહુ જ મોટી વસ્તુ છે, ખાસ કરીને એક
એક સ્ટેટોસ્ફિયરમાં, કારણ કે આપણે ઇન્ડિયામાં છે ને બધા એક વેસ્ટર્નાઇઝન સ્ટેટોસ્ફિયરમાં જીવે છે, એક ઇન્ડિયનની રીચ ક્વોલિટીમાં સ્ટેટોસ્ફિયરમાં જીવે છે, એક મિડલ કાસ્ટ સ્ટેટોસ્ફિયર છે, એક લોઅર કાસ્ટ, ને આની અંદર પાછા એજ્યુકેશન્સ અને કસ્ટમ્સ, એટલે એટલું બધું પોલિમોર્ફિક છે. અને એ પોલિમોર્ફિક એન્વાયરમેન્ટની અંદર એ સ્ટેટોસ્ફિયર એમને એવું હોય છે કે ગર્ભ ટેસ્ટ ટુ બેબીની ટ્રીટમેન્ટ એટલે મારે છે ને બહારથી મારી બેનને બોલાવવી પડશે, કારણ કે મને ગર્ભ મૂક્યા પછી રેસ્ટની જરૂર પડશે. મારે મારા ઘરમાં આની પ્રેગ્નન્સી આવે છે તો હું આઈવીએફ નહીં કરાવી શકું. મારે જોબ છોડી દેવી પડશે. આ બધી જ વસ્તુ હું સિરિયસલી કહું છું, મારો એક્સપિરિયન્સ બહુ પાક્કો છે. હું એવું કહું છું કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે ગર્ભ ટ્રાન્સફર કર્યા પછી ચાલીને તમારી સિમ્પલ એક્ટિવિટી કરવાથી કોઈ સક્સેસ રેટ ઘટતો નથી. મારી પાસે એવા ઉદાહરણો છે કે જેમાં ગાયનેક ડોક્ટરે મારી પાસે આઈવીએફ કર્યું ને બીજા દિવસે એણે પોતે જ બીજી સ્ત્રીનું સિઝેરિયન સેક્શન કર્યું હોય છતાં એને 9 બાળક જન્મ્યું છે. મારી પાસે અવારનવાર જે દર મહિને 10 થી 15 લોકો એવા છે કે જે બહારથી આવે છે, આઉટસાઇડ ઓફ ઇન્ડિયા, અને બહારથી આવ્યા પછી ગર્ભ મુકાયા પછી 48 અવર્સની અંદર જ 9 કલાકનું વિદેશી ગમન કરે છે, એરોપ્લેન ટ્રાવેલ કરે છે. અને એવા લોકો કે ગર્ભ ટ્રાન્સફરના પોઝિટિવ આવ્યા પછી પણ 48 અવર્સમાં ટ્રાવેલ કરે છે. તો હું એવું કહેવા માંગુ છું કે આ કોઈ બી ટ્રાવેલિંગ અથવા રૂટીન એક્ટિવિટીથી ગર્ભનું ઇમ્પ્લાન્ટેશન એક્ટિવિટી ઘટે છે. રેસ્ટ આજે આપણે જે કહી રહ્યા છીએ આ એક બહુ જ મોટી મિથ છે, એ કાઢી નાખવા જેવી છે. કારણ કે હવે ઇન્ડિયાની અંદર વર્કિંગ વુમેનનું કલ્ચર વધી રહ્યું છે. હવે આ વર્કિંગ વુમેનના કલ્ચરમાં જો આઈવીએફનું પ્રમાણ વધવાનું જ છે, અને જો આઈવીએફના પ્રમાણ વધશે ને આપણે વર્કિંગ વુમેનને પ્રેગ્નન્સી એટલે મધરહુડ માટે જો આપણે નોન વર્કિંગ વુમેન બનાવી દઈશું તો એનામાં આ જ એક મિથ છે જે એમને પ્રિવેન્ટ કરી શકે છે કે રેસ્ટ ઇઝ નોટ નેસેસરી. અને લાસ્ટ વસ્તુ છે કે બધાને એવું હોય છે કે ફૂડ એટલે કે કયું ફૂડ ખાવાથી, એટલે મારે દરેકને એવું કહેવું હોત કે જો ખાવાથી જ આટલું બધું ફરક પડી જતો હોય તો મને એવું લાગે છે કે એલોપેથિક સાયન્સનો જન્મ જ ના થયો. એ નેચરોપેથી છે. ખાવું એટલે નેચરોપેથી. એની લોંગ ટર્મ ઇફેક્ટ થાય, તમારા કોન્સ્ટન્ટ તમારા બોડી પર ઇફેક્ટ આવે એના માટે જરૂરી છે. પરંતુ એકવાર એક સપ્રેસિવ કન્ડિશનમાં ગયા પછી એ વખતે એલોપેથિક સાયન્સનો ઉપયોગ કરવો પડે ત્યારે તમે ખાવાથી તમારી હેપીનેસ હોર્મોન રિલીઝ થાય છે, દેટ ઇઝ રિયલી રિક્વાયર્ડ. પણ એનાથી તમારા બોડીનો ડિસીઝ ક્યોર થઈ જાય છે, એ પણ એક સર્ટેન લિમિટેડ ટાઈમ પીરિયડની અંદર. એટલે હું કહું છું કે સૂકો રોટલો ને મરચું ખાઓ આઈવીએફ કર્યા પછી. તમે એક ડાયટ, એક જે સ્ટેપલ ડાયટ કે દાળ ભાત શાક રોટલી કે શાક રોટલી, આટલું ખાવામાં તમારા સક્સેસ રેટમાં, એનાથી સારું ખાવાથી તમારા સક્સેસ રેટમાં ક્યાંય ફરક પડવાનો નથી. તમે સારું ફૂડ એટલા માટે ખાઓ છો કે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હોવ તો તમે 3 વસ્તુ ખાસ કરતા હો છો, કાં તો તમે શોપિંગ કરો, કાં તો તમે ખાવાનું પસંદ કરો, અને આ બધું કરો ને એટલે તમારા બોડીમાં એક હેપીનેસ હોર્મોન રિલીઝ થાય, જે ફિઝિયોલોજી બી સાચી છે. પણ આ હેપીનેસ હોર્મોન જરૂરી છે કારણ કે તમારા સ્ટ્રેસને રિલીવ કરે, અને સ્ટ્રેસ રિલીવ કરે તો આખી બોડી સરસ ચાલશે, તમારું ઇમ્પ્લાન્ટેશન, ગર્ભનું પ્રત્યારોપણ બધું જ સરસ થવાનું છે. એટલે હું માનું છું કે ખાવું એ ફક્ત હેપીનેસ હોર્મોન. પણ હા, બહુ જ સરસ કહીશ કે ઇન્ડિયાએ એક્સેપ્ટ કરી લીધું છે. ખાસ કરીને તમારી જેવી જે જનરેશન જે છે, કદાચ 30 થી 40 વર્ષની જે પણ જનરેશન હશે, એ બધી જનરેશને અત્યારે એક્સેપ્ટ કરેલું છે કે ટેસ્ટી ફૂડથી હેલ્ધી ફૂડ તરફ જવાનો હવે રસ્તો આપણે પસંદ કરીએ છીએ. ટેસ્ટી ફૂડ, આપણો ઇન્ડિયા એટલે શું? ટેસ્ટી ફૂડ. પણ હવે ટેસ્ટી ફૂડથી આપણે હેલ્ધી ફૂડ, તો હું પણ બધાને રિક્વેસ્ટ કરીશ કે ટેસ્ટીથી હેલ્ધીથી ફર્ટિલિટી માટે અનુરૂપ ફૂડ ખાવાના જે પ્રિવેન્ટિવ પ્રયાસો છે એ તમારે ખાસ ચાલુ રાખવા જોઈએ. ડોક્ટર, યુ મેન્શન્ડ that because of career orientation, લોકોને પોતાનું કરિયર ફોલો કરવું હોય એના કારણે જે એવરેજ એજ ઓફ મેરેજ એ હવે વધતી જાય છે, અને બીજા જે લાઇફસ્ટાઇલના પ્રોબ્લેમ્સને કારણે ફર્ટિલિટી હમણાં થોડી ઓછી થઈ ગઈ છે. છેલ્લા અમુક દાયકાઓથી ઇનફેક્ટ વી કેન સે કે ફર્ટિલિટીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. અને તમે એ પણ કહ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો ફર્ટિલિટી શું કામ ઘટે છે, અને ફર્ટિલિટી ન ઘટે એ માટે જે યંગ પોપ્યુલેશન છે એમને શું કરવું જોઈએ એની આપણે વાત કરીએ. ફર્ટિલિટી એવી કંઈ ડ્રાસ્ટિકલી બધામાં ઘટી જવાની એવું તો આપણે વાત નથી કરતા, પણ ફર્ટિલિટી ઘટવાનું મેઇન કારણ છે કે તમે જે રિપ્રોડક્શન માટે એજ જે નિર્ધારિત કરી છે, આપણે પહેલા વાત કરી 24 થી 30ની જે એજ છે,
અને એ અત્યારે ધીમે ધીમે મેટ્રો સિટીમાં તમે જોશો તો વધીને ઓલમોસ્ટ 35 to 40 તરફ થઈ ગઈ છે. દે આર પ્લાનિંગ, એટલે મેરેજ ત્યારે કરે ક્યારે પ્લાન કરે. અને આ બધી જ વસ્તુ ધીરે ધીરે મને એવું લાગે છે કે જેમ વર્ક કલ્ચર ફિમેલમાં શિકોનોમી, હું એને એમ કહું શિકોનોમી, ઇટ્સ નોટ ઇકોનોમી, શિકોનોમી. એ જેટલી શિકોનોમી વધશે એટલે એમનામાં બેબી પ્લાન કરવા માટે જે પણ ટાઈમ છે એ હંમેશા લેટર તે લોકો પ્લાન કરશે. અને જેટલું લેટ પ્લાન કરશે એમાં બાયોલોજીકલ ક્લોક રાહ જોવાની નથી. મેં પહેલા બી કીધું છે કે બાયોલોજી કંઈ ચેન્જ થવાની નથી, એનું કામ કરશે, એનું કામ કરવાની છે. એટલે આ બાયોલોજી ચેન્જ નથી થવાની. હવે આ બધા જ વચ્ચે અત્યારે હાલ એક જનરેશન ગેપ અને જનરેશન વોર બી ચાલી રહ્યું છે વિચારોનું, કે આવા કન્ડિશનમાં શું કરવું, રાઈટ. ઘણા બધા એવા વિચારી રહ્યા છે કે બાળક પ્લાન કરવું ના કરવું એના અસમંજસમાં છે. અને ઘણા લોકો, હજુ મેક્સિમમ લોકો એવા છે કે જે લોકોને ફેમિલી પ્લાન કરવું છે, પેરેન્ટહુડને એન્જોય કરવું છે. આવા બધા દર્દીઓ, ખાસ કરીને જે લોકો પોતાનું પ્લાનિંગ 35 થી 40 જ કરવાના છે, અથવા તો કોઈક એવા ડિસીઝમાં, અંડાશયની કોથળીના કોઈક એવા ડિસીઝમાં યંગ એજમાં ડાયગ્નોઝ થાય છે અને એમાં ઓપરેશનથી એની અંડાશયની કોથળી ડેમેજ થવાની હોય છે. ખબર જ છે કે હવે સર્જન બી સમજાવે છે કે ડેમેજ થવાની છે. અને જે પ્રમાણે કેન્સરનો ઉપદ્રવ વધી રહ્યો, કેન્સરનો ઇન્સિડન્સ વધી રહ્યો છે, એ પ્રમાણે યંગ એજ કેન્સર બી વધી રહ્યા છે. ખાસ કરીને હું તો પહેલા તો શરૂઆત ત્યાંથી જ કરીશ કે જે ફિમેલ ને મેલમાં તમે આજે કેન્સરના કોઈક મોટા યુનિટમાં જઈને બેસશો ને તો તમને ખબર પડશે કે આટલા બધા લોકો જેમની ઉંમર રિપ્રોડક્શનમાં હજુ પ્રવેશી નથી, કે જેમણે રિપ્રોડક્શનનો પ્લાન નથી કર્યો, આવા લોકોને કેન્સર થયા છે. હવે અત્યાર સુધી આપણે શું વિચાર્યા છે કે હેલ્ધી લાઈફ, રાઈટ. પણ કોઈએ એવું નથી વિચાર્યું કે વોટ ઇઝ એજ, બિકોઝ ઓફ ધી અવેલેબિલિટી ઓફ ધ કેન્સર ટ્રીટમેન્ટ હવે કેન્સરનું નિરાકરણ થઈ રહ્યું છે. એટલે હેલ્ધી લાઈફ તો થઈ રહી છે, પણ વોટ અબાઉટ ધી હેપીનેસ ઇન્ડેક્સ? જ્યાં મેં કીધું કે 85% લોકો હજુ હેપીનેસ ઇન્ડેક્સ માટે ફેમિલી ઇઝ ધ સેન્ટર, એટલે ફેમિલી તો બનાવવાના જ છે. અને આ લોકો માટે ખાસ કરીને મારે કહેવું છે કે પ્રિઝર્વેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે એ લોકો કોઈ પણ તમારા કીમોથેરાપી લેતા પહેલા, કેન્સરની કીમોથેરાપી લેતા પહેલા, પુરુષ હોય કે સ્ત્રી હોય, એમના ગેમેટ્સ જો ફર્ટિલિટી સેન્ટરની અંદર ફ્રીઝ કરી દે, કારણ કે 2016 પહેલાં એ એક્સપેરિમેન્ટલ હતું, પણ 2016 પછી હવે આ ટેકનિક એટલી સરળ થઈ ગઈ છે કે તમને આ ટ્રીટમેન્ટથી તમને ફ્યુચરમાં તમે બાળક પ્લાન કરી શકો છો. એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે જેટલા બી લોકો જે કેન્સરથી પીડિત લોકો યંગ એજમાં, બ્રેસ્ટ કેન્સર છે ફિમેલમાં ખાસ કરીને ઇન્સિડન્સ વધારે છે, એમ પુરુષોમાં કોલોન કેન્સર છે યંગ એજમાં બહુ જ બધા વધી રહ્યા છે, તો આ લોકો પોતાના સ્પમને ફ્રીઝ કરાવે. તો આ બધી વસ્તુનું બહુ બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. અને એમાં ક્યાંય એવું નથી કે હવે કોઈ લર્નિંગ ફેઝમાં છે, એમણે ફ્રીઝિંગ ગેમેટ્સ કરાવવું જોઈએ. અને કેરિયર માટે જે લોકો આગળ વધી રહ્યા છે એવા લોકો માટે એટલે જરૂરથી કહીશ કે જલ્દી ફેમિલી પ્લાનિંગ કરવું એ જ આન્સર છે. હું એવું નહીં કહું કે તમે કુદરતથી વિરુદ્ધ જાઓ, કારણ કે કુદરતથી વિરુદ્ધ, પ્રકૃતિથી વિરુદ્ધ જાય તો વિકૃતિ આવે જ, બહુ લાંબો સમય ના ચાલે. એટલે હું એવું નથી કહેતો, કોઈ એવો સંદેશ આપણે બંને નથી પહોંચાડવા માંગતા કે તમે મોડા જ મેરેજ કરો કારણ કે ટેકનોલોજી આવી ગઈ છે, રેસ્ટ એશ્યોર, એવો સંદેશ નથી પહોંચાડવા માંગતો. પણ સંદેશ જરૂર પહોંચાડો કે ક્યાંક તમે તમારી એજને કંટ્રોલ નથી કરી શકતા તો તમારી પાછળ સાયન્સ છે, રાઈટ. અને તમે એવા સમયમાં પણ પ્રિઝર્વેશન અને જે કેન્સર સર્જરી છે, એવી ઘણી બધી સર્જરી કે નોન કેન્સરમાં બી તમારે યંગ એજમાં સર્જરી કરાવવી પડે. અને ખાસ કરીને તમારા અંડાશયની કોથળી અથવા તો શુક્રપિંડને લગતી હોય તો એવા કન્ડિશનમાં પણ તમે આ પ્રિઝર્વેશનનો ફાયદો લઈ શકો છો. એવું ખાસ તો હું એવું જ કહીશ કે એક સર્જરી, આપણે નથી કહેતા ત્રેતા યુગ ને બધા યુગ કહીએ છીએ, એવી રીતે અમારા મેડિકલ સાયન્સમાં બી ઘણા બધા દર્દીઓને કહું કે હવે સર્જિકલ યુગમાંથી પ્રિઝર્વેશન યુગમાં તમે જઈ રહ્યા છો. તો જ્યાં તમને જરૂર હોય ત્યાં તમે પ્રિઝર્વેશન્સનો ઉપયોગ કરો, નહીં કે અનનેસેસરી. રાઈટ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર. બ્યુટિફુલ મેસેજ.
થેન્ક યુ સો મચ. આઈ થિંક ધીસ વોઝ અ વેરી એનરિચિંગ ડિસ્કશન. લોકોને ઘણી બધી એવી વસ્તુઓની પહેલાં ખબર નહીં હોય, હવે ખબર પડવા માંડી આ કોન્વર્ઝેશન જો આખું સાંભળ્યું હશે તો, અને ઘણા બધા મિથ દૂર થયા હશે. એક સિમ્પલ મેસેજ છે કે તમે બાયોલોજીને કંટ્રોલ નથી કરી શકવાના, તમે એજને કંટ્રોલ નથી કરી શકવાના, પણ સાયન્સ છે તો એની જાણકારી લઈને રાખો, અને મેડિકલ સાયન્સ એડવાન્સમેન્ટ કર્યું છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આને લઈને કોઈ ટેબુ જેવી કોઈ વાત નથી. આ કોઈ અસામાજિક કૃત્ય કે કોઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નથી. ભગવાન પણ ઈચ્છે છે કે માણસો રિપ્રોડ્યુસ કરે અને સૃષ્ટિ આગળ વધે. એટલે આ ટેબુ ખાસ કરીને દૂર થવો જોઈએ, લોકો ઓપનલી આ વિશે વાત કરી શકવા જોઈએ. એ મેસેજ સાથે હું આપણી વાતને વિરામ આપીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જય. મને બહુ જ આનંદ થયો આજે તમને મળીને, અને મને ખાતરી છે કે મારું એક અંદરનું ઈચ્છા હતી કે સોસાયટીને આવી બધી ટોકથી ઘણા બધા મેસેજ બહુ સરળ રીતે, કારણ કે છે ને લોકોની રીડિંગ બિટવીન ધ ટુ લાઇન જે કેપેસિટી છે ને એ બહુ ડિફરન્ટ હોય છે. એટલે મને ઘણીવાર એમ થાય કે જેટલી સરળતાથી તમે એને પ્રેઝન્ટ કરો ને એટલું જ સમાજની અંદર એક અવેરનેસ આવશે.